ગયા વખતે આપણે 21મો શ્લોકનું અધ્યયન કર્યું હતું. કૃષ્ણ વાક્યાનુસારેણ શાસ્ત્રાર્થમ યે વદંતી તેહિ ભાગવતા પ્રોક્તા શુદ્ધાસ્તે બ્રહ્મવાદિના. એની ઉત્થાનિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નનુ અત્ર દ્વયમ નિરુક્ત્યમ વેદાઃ ભગવદ વાક્યાની ચ તત્ર એકેનૈવ શાસ્ત્રાર્થ નિષ્પત્તો અન્ય વ્યયર્થ્યમ ઇતિ આશંક્યાઃ કૃષ્ણ વાક્યાનુસારેણ. એટલે વેદ અને ભગવદ વાક્ય એ બંને કહેવામાં આવ્યા આગળ. અને એથી એ પ્રમાણોથી એ બંને પ્રમાણોથી શાસ્ત્રનો અર્થ સિદ્ધ થઈ જાય છે. નનુ અત્ર દ્વયમ નિરુક્તમ વેદાઃ ભગવદ વાક્યાની ચ. તો વેદ અને ભગવાનના વાક્યો એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, એ બંને પ્રમાણનું જે કથન કર્યું, તો બંને પ્રમાણથી કોઈ એક પ્રમાણથી પણ અર્થ સિદ્ધ થઈ જાય છે. એ એકેનૈવ શાસ્ત્રાર્થ નિષ્પત્તો, એટલે કોઈ એકથી પણ વેદ અથવા તો શ્રીમદ ભગવદ્ ગીતા બેમાંથી કોઈ પણ એકથી પણ શાસ્ત્રનો અર્થ સમજી શકાય છે, શાસ્ત્રનો અર્થ સિદ્ધ થઈ જાય છે. તો પછી અન્ય વ્યયર્થ્યમ, તો બીજા પ્રમાણો જે છે એ બતાવવાનું શું પ્રયોજન, એની તો વ્યર્થતા થઈ જશે. એવી શંકાના સમાધાનમાં કહે છે કે ભાઈ કૃષ્ણ વાક્યાનુસારેણ શાસ્ત્રાર્થમ યે વદંતી, એટલે વેદથી કાર્ય સિદ્ધ થઈ જશે તો ભગવદ્ ગીતાને કહેવાનું શું પ્રયોજન. તો એના જવાબમાં શ્રી મહાપ્રભુજી કહે છે, કૃષ્ણ વાક્યાનુસારેણ શાસ્ત્રાર્થમ યે વદંતી, કે શ્રીમદ ભગવદ્ ગીતાજીના વાક્યને અનુસાર જેવો વેદનો અર્થ કહે છે તેવો જ સાચા બ્રહ્મવાદી છે, અને તેવો જ શુદ્ધ કર્મ કરનાર અને ભગવાનના ભક્ત છે, સાચા ભક્ત છે. જે ભગવદ્ વાક્ય અનુસાર શાસ્ત્રના અર્થને સમજાવતા હોય તો એ સાચા બ્રહ્મવાદી છે અને શુદ્ધ કર્મ કરનારા છે, શુદ્ધાસ્તે અને બ્રહ્મવાદિન, અને એ બ્રહ્મવાદી છે. એમાં ગયા વખતે વિસ્તારથી આપણે શ્યામ બાવાશ્રીની ટીકાનું એનું વ્યાખ્યાન આપણે અધ્યયન કર્યું. ત્યાર પછી હવે 22મો શ્લોક છે, ઉપોદ્ઘાત પ્રકરણનો છેલ્લો શ્લોક છે. નનુ એતદ ઉભયમ પૂર્વમેવ વર્તતે ઇતિ કિમ ભગવતો ગ્રંથકરણેન ઇતિ આશંક્યાઃ એતન્મતમ અવિજ્ઞાય. એટલે વેદ ગીતાજી પહેલેથી જ વિદ્યમાન છે, પૂર્વમેવ વર્તતે, પૂર્વમાં જ વિદ્યમાન છે. તો પછી આ ગ્રંથ લખવાનું શું પ્રયોજન. વેદ ગીતા વગેરે શાસ્ત્રો પૂર્વથી જ વિદ્યમાન છે, તો પછી આ તત્વાર્દીપ નિબંધ ગ્રંથ છે, ગ્રંથ કરણે કિમ, આ ગ્રંથ કરવાનું શું પ્રયોજન. સમજમાં આવે છે ને વાત, કે વેદ શ્રીમદ ભગવદ્ ગીતા વગેરે શાસ્ત્રો પૂર્વથી જ બિરાજમાન છે, તો પછી આ અલગ રીતે તમે તત્વાર્દીપ નિબંધ લખી રહ્યા છો, એનું શું પ્રયોજન. આવો પૂર્વ પક્ષી શંકા ઉઠાવે. ઇતિ આશંક્યાઃ એતન્મતમ અવિજ્ઞાય. તો એના જવાબમાં શ્રી મહાપ્રભુજી 22મા કારિકામાં આજ્ઞા કરે છે, એતન્મતમ અવિજ્ઞાય સાત્વિકા અપી વૈહરિમ
મતાંતરે ન સેવન્તે તદર્થમ યેસ ઉદ્યમઃ. એટલે આ મતને ન જાણનારા, એતન મતમ અવિજ્ઞાય, આ મતને ન જાણનારા સાત્વિક પુરુષો પણ મતાંતરમાં, એટલે માયાવાદાદી જે બીજા મતો છે એ મતાંતરની અંદર એનો પ્રવેશ થાય તો સાચો માર્ગ એને ન મળે. એતન મતમ અવિજ્ઞાય સાત્વિકા આપી વૈ હરિમ, એટલે આ મતને ન જાણનારા સાત્વિક પુરુષો પણ મતાંતરમાં ગૂંચવાઈ જવાના કારણે ભગવાનનું સેવન કરતા નથી. મતાંતરે ન સેવનતે, એ બીજા મતોની અંદર જો એ પ્રવેશ થઈ જાય તો ભગવાનનું સેવા એ કરતા નથી. એતન મતમ અવિજ્ઞાય સાત્વિકા આપી વૈ હરિમ મતાંતરે ન સેવન્તે તદર્થમ હિ એસ ઉદ્યમ. એટલે બીજા મતોની અંદર ફસાઈ જઈને ભગવાનનું ભજન ન કરે, ભગવાનની સેવા ન કરે, એ પ્રમાણે થતું અટકાવવા માટે તદર્થમ હેસ ઉદ્યમ, આ મારો એટલે શ્રી મહાપ્રભુજીનો ઉદ્યમ છે. શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણ લખવાનો ઉદ્યમ શા માટે કરે છે? કે જે સાત્વિક છે, ભગવાનના ભક્ત છે, અને એને બીજા મતોની અંદર ફસાઈ ન જાય એટલા માટે બીજા મતોમાં ફસાઈ જઈને ભગવાનનું ભજન કરતા અટકી જાય. તો એવા જે દૈવી જીવો છે એને એ પ્રમાણે ન અટકે અને ભગવાનનું ભજન કરે. તદર્થમ હેસ ઉદ્યમ, એટલા માટે મારો આ ઉદ્યમ છે. એટલા માટે હું તત્વાર્ધિક નિબંધ ગ્રંથને પ્રગટ કરી રહ્યો છું. સમજમાં આવી ને વાત? પહેલા બ્રજ ભાષામાં આપણે જોઈ લે. श्री वल्लभाचार्य जी आज्ञा करत हैं कि जब श्रीमद् भागवत तथा श्रीमद् भगवद गीता पहले सो ही विद्यमान है, फिर हमारे ग्रंथ करवे की आवश्यकता नहीं હતી, તો પછી આ તત્વાર્દીપ નિબંધ ગ્રંથ લખવાની શું આવશ્યકતા હતી? તો પણ તથાપિ અનેક મતન કે પ્રચાર હોઈવે શો, અનેક મતો એટલે માયાવાદ આદિ અનેક મતોનો પ્રચાર હોવાના કારણે, માયાવાદ છે, બૌદ્ધ છે, જૈન છે, ચારવાક છે, આવા બધા કેટલા બધા નિરીશ્વરવાદી મતો જે છે, અને મોહક શાસ્ત્રો છે, ન્યાય મીમાંસા, તો એવા મોહક શાસ્ત્રોનો પ્રચાર થઈ ગયો છે. તો અનેક મતન કે પ્રચાર હોય બેસો, સંદેહ મેં પડ કે દેવી જીવ હું ही हरि की सेवा सो बहिर्मुख हो रहे हैं. એટલે અનેક મતોના પ્રચારના કારણે દેવી જીવો પણ સંદેહમાં પડી ગયા કે સાચું શું? ભગવાનનું ભજન સાચું કે જગત મિથ્યા એ સાચું, કે જગત છે કોઈ ગુણોનું કાર્ય છે એ સાચું, કે અન્ય દેવી દેવતાની ઉપાસના સાચી, કે નિરાકાર નિર્ગુણ નિર્ધર્મક બ્રહ્મની ઉપાસના સાચી? શું ભાઈ? તો પછી સાચું શું? આવો સંદેહ દેવી જીવોને થઈ જાય. તો અનેક મતન કો પ્રચાર હોઈવે સો, संदेह में पड़ के देवी जीव हूँ हरि की सेवा सो बहिर्मुख हो रहे हैं. हरिनी सेवा थी विमुख थी जाए. तासो उन देवी जीवन के संदेह को दूर करी के भगवान की सेवा में प्रवृत्त करावे के अर्थ तथा श्रीमद् भगवद गीता और श्रीमद् भागवत को यथार्थ अभिप्राय समझावे के अर्थ या ग्रंथ को प्रारंभ करे हैं. કે જેના દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાચો અર્થ સમજમાં આવે અને આ નિબંધ દ્વારા શ્રીમદ્ ભાગવત ગ્રંથનો પણ સાચો અભિપ્રાય, એનું અર્થ તાત્પર્ય સમજમાં આવે. એટલા માટે શ્રી મહાપ્રભુજીનો આ ઉદ્યમ છે. એટલા માટે શ્રી આચાર્ય ચરણો આ ગ્રંથને પ્રગટ કરી રહ્યા છે. સમજમાં આવ્યું ને?
कारिका में प्रयुक्त सात्विका, सात्विका पद को अभिप्राय ये है कि जो जिन जीवन में भगवत भजन करवे की योग्यता है वे सात्विका एटले भगवत भजन करवाना योग्य अधिकारी जीवो। जे आपणे शरूआतमां आना अधिकारी जोया था ने, सात्विका भगवत भक्ता ये मुक्तावधिकारिणः भवांत संभवा देवा ते सामर्थ्य निरूप्यते। तो एवा सात्विक जे भगवानना भक्तो छे, तो सात्विक शब्दथी अहीं भगवत भजन करवाना योग्य अधिकारी वे यदि भगवत भजन नहीं करते हैं तो वाको कारण उनको स्वभाव नहीं है। जो ये भगवत भजन नहीं करता तो एनो कारण एनो कोई स्वभाव नहीं, कारण के एनो स्वभाव तो सात्विक छे। तो उनको कारण उनको स्वभाव नहीं होय के अन्य मोहक शास्त्र मात्र कारण है। बीजा बधा जे मोहक शास्त्रों छे ई एमां कारण छे। मायिकम सगुणम कार्यम स्वतंत्र चेती नैकधा तदेवे तत्प्रकारेण भवती इति श्रुतेर्मतम। ये बधा जे मोहक शास्त्रों त्यां बताव्या ने, मायिकम सगुणम कार्यम स्वतंत्र चेती नैकधा, ए बधा। અને એની એમાં પણ હજી વિશેષમાં જૈન બૌદ્ધ ચકારથી બધા લઈ લીધા છે ત્યાં। તો આવા બધા મતોની અંદર દેવીજીઓ ફસાઈ જાય તો એ ભગવાનનું ભજન કરે નહીં। એમાં એનું કારણ એનો કોઈ સ્વભાવ નથી, એનો સ્વભાવ તો બહુ સારો છે, દેવી જીવ છે, પરંતુ આવા મતાંતર શાસ્ત્રોની અંદર એ મોહિત થયેલા છે એટલા માટે ભગવાનનું ભજન નથી કરતા। તો અથવા તો એ સાત્વિક છે અને આવા મોહક શાસ્ત્રોમાં ન ફસાય એટલા માટે શ્રી મહાપ્રભુજીનો આ તત્વાર્દીપ નિબંધ ગ્રંથ લખવાનો ઉદ્યમ છે, જેમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સાર છે અને શ્રીમદ ભાગવત આ શાસ્ત્રાર્થ પ્રકરણ છે। એમાં શાસ્ત્રાર્થમ ગીતાર્થમ છે અને શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણય એ બંનેને અંદર ગીતાર્થનો વિષય સમજાવ્યો છે અને ભાગવતાર્થ પ્રકરણ છે એની અંદર શ્રીમદ ભાગવતનું તાત્પર્ય સમજાવ્યું છે। અને ભાગવતને સમજવા માટે પણ શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણય એટલા જ જરૂરી છે। ऐसे में यदि उन मोहक शास्त्रन के मतन को निराकरण कर दिया जाए तो भगवत भजन में उन जीवन की प्रवृत्ति स्वतः संपादित हो जाएगी। जो आ रीतना मायावाद निराकरता सर्ववादी निराशकृत, तो मायावाद અને અન્ય સર્વવાદીઓનું જો નિરાકરણ કરી દેવામાં આવે તો દેવી જીવો છે ભગવત ભજનમાં પ્રવૃત્ત થઈ જાય, એને સાચો રસ્તો મળી જાય, સાચી દિશા મળી જાય અને ભગવત ભજન में उन जीवन की प्रवृत्ति स्वतः संपादित હોઈ જાય। એટલા માટે શ્રી મહાપ્રભુજી આ તત્વાર્દીપ નિબંધ ગ્રંથ લખવાનું પ્રયોજન એ સમજાવ્યું। સમજાણી ને વાત? તત્વાર્દીપ નિબંધ ગ્રંથ લખવાનું પ્રયોજન શું કે મતાંતરે ન સેવંતે તદર્થમ યેસ ઉદ્યમ। બીજા બધા મતોની અંદર એ ફસાય નહીં અને ભગવાનનું ભજન કરે એટલા માટેમાં, અને ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતનો સાચો અર્થ સમજમાં આવે એટલા માટે આ ગ્રંથને પ્રગટ કરી રહ્યા છે। કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતનો સાચો અર્થ શું છે? કૃષ્ણનું ભજન, કૃષ્ણની સેવા। પણ એ સાચો અર્થ જ્યાં સુધી સમજમાં ન આવે ત્યાં સુધી ભજન ન કરે અને મતાંતર જે બીજા મતો છે એની અંદર એ ફસાયેલા રહે। જો મહાપ્રભુજી આ ગ્રંથ લખે અને દેવીજીવો હોય અને આ ગ્રંથનું જો અધ્યયન કરે તો બીજા બધા મતોને છોડીને ભગવદ્ ભજન પરાયણ થઈ જાય। એટલા માટે શ્રી આચાર્ય ચરણોનો આ ગ્રંથ લખવાનો ઉદ્યમ છે। હવે શ્રી શ્યામ બાવાશ્રીએ આ શ્લોક ઉપર જે વ્યાખ્યાન સમજાવ્યું એનું આપણે અવગાહન કરશું। પેજ નંબર 328 ઉપરથી।
એમાં જુઓ, એતન મતમ અવિજ્ઞાય, એતન મતમ, આ મતને, અવિજ્ઞા એટલે કે જાણ્યા વિના, આ મતને જાણ્યા વિના સાત્વિકા આપી, એટલે ભગવદ ભજન યોગ્ય સાત્વિક હોવા છતાં મતાંતરે બીજા મતોથી દોરવાઈને શ્રી હરિને ન સેવંતે, એટલે સેવા કરતા નથી. બીજા મતોની અંદર એ દોરવાઈ જઈને હરિની સેવા કરતા નથી. તદર્થમ હિ, એના માટે જ એશ નિબંધ રચવાનો આ ઉદ્યમ, નિબંધ રચવાનો ઉદ્યમ એટલે ઉદ્યમ કે પ્રવૃત્તિ શ્રી મહાપ્રભુજીએ કરી છે. એમાં પ્રકાશટીકામાં એનો સારાંશ જોઈ લે પહેલાં. પ્રકાશટીકામાં મતમ સિદ્ધાંત સાત્વિકા ઇતિ સ્વરૂપ યોગ્યતા અભજને યેષામ શાસ્ત્રાંતરમેવ પ્રયોજકમ ન તુ સ્વભાવતઃ તેષામ મત નિરાકરણેન પ્રવૃત્તિ સંપાદ્યતે ઇતિ અર્થઃ. એટલે જે સાત્વિક છે, ભગવાનના ભક્ત છે, અને ભગવાનના ભજનની સ્વરૂપ યોગ્યતા છે, પણ એ ભજન નથી, ભજન કરતાં જે રોકાઈ રહ્યા છે એનું કારણ શું છે? અન્ય મતાંતરમાં પ્રવેશ. એટલે અન્ય મતાંતરોની અંદર પ્રવેશ ન થાય એનું નિરાકરણ કરવા માટે શ્રી મહાપ્રભુજીનો આ ઉદ્યમ છે. અન્ય મતોનું નિરાકરણ કરીને ભગવદ્ ભજનમાં પરાયણ થાય દેવીજીઓ, એ આ ગ્રંથનું પ્રયોજન છે. સારાંશ છે, એમાં જે શંકા કરી છે સર્વપ્રથમ કે નનુ એતન મતમ પૂર્વમેવ વર્તત ઇતિ કિમ ભગવતો ગ્રંથકરણ પ્રયાસેન ઇતિ આશંક્યા એતન મતમ અવિજ્ઞાય. એટલે વેદો છે એ વિદ્યમાન છે, વેદો તો બિરાજમાન છે, તો પણ શ્રીમદ ભગવદ્ ગીતા પણ વિદ્યમાન છે, વેદ પણ વિદ્યમાન છે. તો તદુપરાંત આ નિબંધ ગ્રંથ શા માટે પ્રગટ કરવામાં આવી રહ્યો છે? એનું સમાધાન આમ થઈ શકે કે આ ગ્રંથમાં પ્રતિપાદ્ય સિદ્ધાંતને જાણ્યા વિના, સમજો, આ તત્વાર્દીપ નિબંધ ગ્રંથમાં જે પ્રતિપાદ્ય સિદ્ધાંત છે, જે પ્રતિપાદ્ય વિષય છે, એને જાણ્યા વિના જેઓ ભગવત સેવા નિભાવવા માટે જાતે ભગવત સેવા નિભાવવા માટે જાતે સ્વરૂપે યોગ્ય કે સાત્વિક હોય એવા અધિકારીઓ પણ, એટલે કે સ્વરૂપ યોગ્યતા છે, સાત્વિક છે, બધી વાત સાચી, પણ મતાંતરોથી પ્રભાવિત થઈ જવાને કારણે જાતે ભગવત સેવાની નિષ્ઠાને ખોઈ ન દે, એટલા માટે આ ગ્રંથને પ્રગટ કરવામાં આવ્યો છે. સમજમાં આવ્યું ને? કે જાતે ભગવત સેવાની નિષ્ઠાને ખોઈ ન દે. કેમ કે ભોળા ભટાક લોકમાં, એટલે ભોળા લોકોમાં જાતે ભગવત સેવા ન કરવા દૂષિત મતોથી ભરમાવવામાં આવેલા છે. સમજો, આવા ભોળા લોકોને છે કોઈ દૂષિત મતો છે, એ દૂષિત મતોથી એને ભરમાવવામાં આવે તો એ ફસાઈ જતા હોય છે. એટલે એવા ભોળા લોકોમાં જાતે ભગવત સેવા ન કરવા દૂષિત મતોથી ભરમાવવામાં આવે છે. તે સિવાય બીજી કોઈ રીતે સ્વાભાવિક અયોગ્યતા હોતી નથી. એટલે એની અંદર કોઈ સ્વાભાવિક અયોગ્યતા નથી, કારણ કે સાત્વિક છે, ભગવાનના ભક્ત છે, બધી જ ક્વોલિફિકેશન છે. તો બીજી કોઈ સ્વાભાવિક અયોગ્યતા નથી, પણ એક જ પ્રોબ્લેમ છે, મતાંતરમાં એને ફસાઈ જાય તો ભગવાનનું ભજન ન કરે. સમજમાં આવી? આધુનિક સમયમાં પણ આ જે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જે કંઈ બી પેરેલર ચાલી રહ્યા છે માર્ગ, મહાપ્રભુજીના માર્ગમાં જ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જે મતાંતર ચાલી રહ્યો છે, અન્ય માર્ગ જે ચાલી રહ્યો છે, એની અંદર પણ ફસાઈ જાય. એટલે પણ આ ઉદ્યમ છે. જો મહાપ્રભુજીના ગ્રંથોને સમજે
તો કોઈ દિવસ બીજા મતોની અંદર કે આ સંપ્રદાયની અંતર્ગત ચાલતો જે બીજો માયાવાદ છે, મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલતો માયાવાદ છે, એમાં એ ન ફસાય એટલા માટે શ્રી મહાપ્રભુજીનો આ ઉદ્યમ છે. બીજી કોઈ રીતે સ્વાભાવિક અયોગ્યતા હોતી નથી, એટલે બીજી કોઈ રીતના એની અંદર અયોગ્યતા નથી. બધા યોગ્ય જ છે, દૈવી જીવ છે, સાત્વિક છે, ભગવાનનું ભજનય કરવું છે. પરંતુ જો બીજા મતોની અંદર ફસાઈ જાય તો ભગવાનથી વિમુખ થઈ જાય. એ ભગવાનથી વિમુખ ન થાય એટલા માટે શ્રી મહાપ્રભુજીનો આ ઉદ્યમ છે. તેથી જો દૂષિત મતાંતરોનો ભ્રમ ભાંગી શકતો હોય, જો દૂષિત મતોનો ભ્રમ એનો દૂર થઈ જાય તો તેઓ ચોક્કસ ભગવત સેવામાં પ્રવૃત્ત થવા સમર્થ બની જશે. તો ચોક્કસ એ ભગવાનનું ભજન કરશે, સાચી દિશામાં કરશે. તેથી સ્વતંત્ર ગ્રંથનું નિર્માણ આવશ્યક લાગે છે. એટલા માટે વેદ અને ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત બિરાજમાન હોવા છતાં પણ આ સ્વતંત્ર ગ્રંથનું નિર્માણ આવશ્યક લાગે છે. કેમ? મતાંતરે ન સેવંતે તદર્થમ યે સ ઉદ્યમ, બીજા મતોની અંદર ફસાઈ ન જાય એટલા માટે. આગળ પૂજ્ય શ્યામબાવાશ્રી એનું વ્યાખ્યાન સમજાવ્યું છે. જુઓ, મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી પોતાના પુષ્ટિભક્તિ માર્ગ પ્રવર્તન માટેના શુભ સંકલ્પ કે અભિપ્રાયમાં કેટલી બધી સુસ્પષ્ટ માનસિકતા ધરાવે છે એ વાત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. શ્રી મહાપ્રભુજી પુષ્ટિભક્તિ માર્ગ પ્રવર્તનના શુભ સંકલ્પ કે પુષ્ટિભક્તિ માર્ગનું પ્રવર્તન શા માટે કર્યું, એનો મેઇન ગોલ શું, એનો શુભ સંકલ્પ શું, એનો અભિપ્રાય શું, એમાં શ્રી મહાપ્રભુજીની કેટલી સુસ્પષ્ટ માનસિકતા અહીંયા મહાપ્રભુજીએ પ્રગટ કરી છે. કેટલી સુસ્પષ્ટ માનસિકતા આપ શ્રી ધરાવે છે તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એતન્મતમ પૂર્વમેવ વર્તત ઇતિ કિમ ભગવતો ગ્રંથકરણ પ્રયાસેન ઇતિ આશંક્યા. એતન્મતમ પૂર્વમેવ વર્તત ઇતિ કિમ ભગવતો ગ્રંથકરણ પ્રયાસ. એટલે વેદો તો વિદ્યમાન છે, ભગવદ્ ગીતા પણ વિદ્યમાન છે, તો પછી આ નિબંધ ગ્રંથ લખવાનું શું પ્રયોજન, કિમ પ્રયોજન? તો એવી આશંકા થાય તો એના જવાબમાં કહે છે કે વેદ અને ભગવદ્ ગીતા જો શ્રેષ્ઠતમ શાસ્ત્રો રહેતા ભગવદ ભજન કરવામાં દૈવી જીવ અનધિકારી હોઈ શકે? ન હોઈ શકે કોઈ દિવસ. શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતના બિરાજમાન હોવાથી દૈવી જીવ છે ભગવાનનું ભજન કરી શકે. ભગવદ્ ગીતા અને ભાગવતના આધારે વેદ પણ વિદ્યમાન છે. તો વેદ અને ભગવદ્ ગીતા જેવા શ્રેષ્ઠતમ શાસ્ત્રો રહેતા ભગવદ ભજન કરવામાં દૈવી જીવ અનધિકારી હોઈ શકે? ન હોઈ શકે. છતાં પણ એક નહીં તો બીજા બહાનાને હેઠે, સમજો, એક નહીં તો બીજા બહાનાને હેઠળ એ ભગવદ ભક્તિ માર્ગના પ્રચાર અને પ્રસાર માટે નહીં પણ લાભ પૂજાર્થ પોતાની ગુરુ પદવીનો કક્કો બેસાડવા માગતા લોકો, દૈવી જીવોને તેઓ જાતે ભગવદ ભજનમાં ક્યાંક પ્રવૃત્ત ન થઈ જાય એના માટે કાંઈક ને કાંઈક ડિંડક જનતામાં ચગાવતા જ રહે. આ જો આધુનિક પુષ્ટિ માર્ગમાં જે બીજા મતાંતરે ન સેવંતે, આ બીજા જે મતો ચાલી રહ્યા છે આપણા સંપ્રદાયની અંતર્ગત અત્યારે, એનો કોન્ટેક્સ અહીંયા વિચારે છે કે દૈવી જીવ છે, ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત એ મોટા ભક્તિ શાસ્ત્રો છે, એનાથી ભગવાનના ભક્તિ માર્ગમાં એ પ્રવૃત્ત થઈ જ જાય. પરંતુ બીજા જે મતાંતર જે છે એનું શું કરવું, એમાં ફસાઈ જાય તો ભગવાનનું ભજન કરી શકે નહીં. એટલે અહીં તો બીજા બહાનાને હેઠે ભગવદ ભક્તિ માર્ગના પ્રચાર એટલે એને પ્રગટ કરવું અને પ્રસાર એટલે એને વિસ્તાર કરવો, ફેલાવો. પ્રચાર પ્રસાર
પ્રચાર એટલે પ્રગટ કરવું, ને પ્રસાર એટલે ફેલાવવું, વિસ્તાર કરવો. ભૂઈ ભક્તિ પ્રચારિક. તો ભગવદ્ ભક્તિ માર્ગના પ્રચાર પ્રસાર માટે નહીં, પણ પણ લાભ પૂજાર્થ યત્નેષુ અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. આપણા માર્ગની અંદર એવા ગુરુ પદવી ઉપર રહેનારા લોકો લાભ પૂજા માટે પોતે લાભ પૂજા માટે જ બધો પ્રયત્ન કરી રહ્યા છે. તો લાભ પૂજાર્થ પોતાની ગુરુ પદવીનો કક્કો બેસાડવા માગતા લોકો, એટલે પોતાનો ધાક, ગુરુ પદવીનો જે રોબ, એ રોબ બેસાડવા માગતા લોકો, દૈવી જીવોને, તેઓ જાતે ભગવદ ભજનમાં ક્યાંક પ્રવૃત્ત ન થઈ જાય એના માટે કાંઈક ને કંઈક ડીંડક જનતામાં ચગાવતા હોય છે. કે અમે જો અહીંયા નિધિ છે, અમારે ત્યાં રાગ ભોગ શૃંગાર છે, એટલે તમે અહીંયા દર્શન કરવા આવજો, આવા ડીંડક ચગાવતા રહ્યું. અહીંયા જુઓ કેવું બધું ડેકોરેશન છે, મોટું શૃંગારો, સાજ, આવું બધું ડીંડક ચગાવતા રહેતા હોય છે. લાભ પૂજાર્થ પાછા. ભગવદ્ ભજનમાં આધુનિક દૈવી જીવો પ્રવૃત્ત ન થઈ જાય એટલે શું કરે? પોતાના ઠાકોરજીને વોલ્ટેજ વધારી દે, વૈષ્ણવના ઠાકોરજીના વોલ્ટેજ ઘટાડી દે, આવા ડીંડક કરતા હોય. સમજે છે ને? અમારે ત્યાં નિધિ છે, અમારે ત્યાં રાગ ભોગ શૃંગાર છે, અમારે ત્યાં કૂવો છે, અમારે ત્યાં 3 ચૂલા છે, અમારે ત્યાં બાલઘર, પાનઘર, ફૂલઘર, આવા બધા ઘર છે. બોલો, અમારે ત્યાં હિંડોળા છે, અમારે ત્યાં પલના છે, આવો એ ધાક બેસાડી દે વૈષ્ણવમાં. એના કારણે શું થાય? ન સેવંતે, ઘરમાં કોઈ સેવા ન કરે, મતાંતરી ન સેવંતે. આવા બધા મતોમાં પડી જાય પછી ઘરમાં કોણ સેવા કરે? દર્શન જ કરી આવે ને મંગલાના, ઘરમાં કોઈ કરે પછી? આ મતાંતર છે હો ભાઈ. અત્યારે આધુનિક સમયમાં બહુ મોટો મતાંતર છે. મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આ મત, એની પેરેલર ચાલી રહ્યો છે. આપણા માર્ગની અંદર જ આ બહુ મોટો માયાવાદ ચાલી રહ્યો છે. એ આવા ડીંડક જનતાને અંદર ચગાવતા હોય છે. જ્યારે કે આદ્ય શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુએ નિબંધ ગ્રંથ દૈવી જીવો જાતે ભગવદ્ ભજનમાં પ્રવૃત્ત થાય, ફક્ત તે એક હેતુથી જ પ્રગટ કર્યો છે. તત્વાર્દીપ નિબંધ ગ્રંથ મહાપ્રભુજીનું પ્રગટ કરવાનું પ્રયોજન શું? કે બીજા મતોની અંદર ફસાયા વગર જાતે જ ભગવદ્ ભજનમાં પરાયણ થઈ જાય. હા, તત્વાર્દીપ નિબંધ ગ્રંથનું અધ્યયન કોઈ કરી લે તો જાતે જ ભગવદ્ ભજનમાં એ પરાયણ થઈ જાય. બીજા બધા મતાંતરો જે સંપ્રદાયની અંદર જે માયાવાદો ચાલે છે એમાં એ ફસાયા વગર જાતે જ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જે ષોડશ ગ્રંથમાં ઉપદિષ્ટ પ્રણાલી, સાધના પ્રણાલી પ્રમાણે ભગવદ્ ભજનમાં પ્રવૃત્ત થઈ છે. તો શ્રી વલ્લભે નિબંધ ગ્રંથ દૈવી જીવો નિબંધ ગ્રંથ લખ્યો એટલા માટે કે દૈવી જીવો જાતે જ ભગવદ્ ભજનમાં પ્રવૃત્ત થાય. ફક્ત તે એક હેતુથી જ આ ગ્રંથને આચાર્ય ચરણોએ પ્રગટ કર્યો છે ભાઈ. હવે આ પ્રમાણ માર્ગ કહીને નીચે ઉતરી અને હવે આધુનિક સમયમાં એને શું કહે લોકો? આ તો પ્રમાણ માર્ગ છે. બોલો, હવે આને પ્રમાણ માર્ગ કહીને નીચે ઉતારી દેવા તો હોય છે. જે મહાપ્રભુજી આ તત્વાર્દીપ નિબંધ લખ્યો, શા માટે લખ્યો? હા, ભગવત સેવામાં, ભગવત ભજનમાં, ભગવત સમર્પણમાં, ભગવત શરણાગતિમાં, ભગવત ભક્તિમાં દૈવી જીવો પ્રવૃત્ત થાય એટલા માટે આ ગ્રંથ મહાપ્રભુજીએ લખ્યો. એને આપણા સંપ્રદાયમાં જે માયાવાદીઓ છે એ એને શું કરીને નીચે પટકે છે? પ્રમાણ માર્ગ છે. આ તો પ્રમાણ માર્ગ છે. મહાપ્રભુજીનો તત્વાર્દીપ નિબંધ છે, ષોડશ ગ્રંથ છે, એ તો પ્રમાણ માર્ગ છે ભાઈ. અમારે ત્યાં આવો, અમે પ્રમેય માર્ગ બતાવીએ તમને.
બોલો. છે ને આ મતાંતરે ન સેવંતે તદર્થમ યેસ ઉદ્યમ. તો આ પ્રમાણ માર્ગ કહીને નીચે ઉતારી દેવાતો હોય છે. ગ્રંથકાર શ્રી મહાપ્રભુજીના નામે જ જો તથાકથિત પ્રમેય માર્ગના ઓઠા હેઠળ જો પ્રમેય માર્ગના ઓઠા હેઠળ કોઈક જાહેર ધંધાકી ડીંડવાણું હાકે રાખવાથી દુર્વૃત્તિ હાકે રાખવાની દુર્વૃત્તિ હોય છે. આ પ્રમાણ માર્ગ કહેવાની પાછળ એની દુર્વૃત્તિ શું છે? પોતાનો ધંધો. સમજાઈશ ને? ઠાકોરજીનો ધંધો. પ્રમાણ માર્ગ કે મહાપ્રભુજીના ગ્રંથોને અને ષોડશ ગ્રંથને તત્વાર્દીપ નિબંધને એ પ્રમાણ માર્ગ કહીને એને શું રોટલી પકાવી છે? એને એનો બિઝનેસ ચલાવવો છે. તો મહાપ્રભુજીના નામે જ જો તથાકથિત પ્રમેય માર્ગના ઓઠા હેઠળ કંઈક જાહેર ધંધા, એટલે પ્રમેય માર્ગના બાનાની નીચે ઓઠા હેઠળ એટલે પ્રમેય માર્ગનું બાનું કાઢીને તથાકથિત એટલે મનગણંત. સમજો, તથાકથિત એટલે મનગણંત પ્રમેય માર્ગના બહાના નીચે કોઈક જાહેર ધંધાકી ડીંડવાણું હાંકે રાખવાની દુર્વૃત્તિ હોય છે. આ મતાંતર છે. આમાં જો ફસાઈ જાય ને તો એ ઘરમાં સેવા કરે નહીં. મતાંતરે ન સેવંતે તદર્થમ યેસ ઉદ્યમ. આ મતમાં જો કોઈ ફસાઈ ગયો એટલે ઘરમાં સેવા કરે નહીં. ભલે સાત્વિક હોય, દૈવી જીવ હોય, બધી વાત સાચી, સ્વભાવથી કંઈ વાંધો નથી, પણ આ મતાંતરમાં ઘૂસી ગયો, આ કીચડમાં ઘૂસી ગયો એટલે એને શું કરવું? આ કીચડમાં ઘૂસી ગયા પછી કોઈ દિવસે બહાર નીકળી શકે નહીં. સમજમાં આવે ને? આ કીચડમાં ઘૂસી ગયો એટલે હવે એને બિચારો એ ભગવાનનું ભજન ઘરમાં કરી શકે નહીં. એમાંથી કાઢવા માટે મહાપ્રભુજી આ ગ્રંથો લખ્યા. તદર્થમ યેસ ઉદ્યમ. પરફેક્ટ એકદમ આજની જે કન્ડિશન છે, એકદમ મહાપ્રભુજીએ જે આ 22મો શ્લોક લખ્યો ને 5,500 વર્ષ પહેલાં, 550 વર્ષ પહેલાં, એ પેરેલર આજે આપણા સંપ્રદાય ઉપર લાગુ પડે છે. આપણા સંપ્રદાયની અંદર એવા મતાંતર કે એવા મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ મતો પ્રગટ કરી દેવામાં આવ્યા છે ધન લાલસા કે લાભ પૂજાર્થના પ્રયોજન માટે. તો એક્ઝેક્ટ આ લાગુ પડી રહ્યું છે કે મતાંતરે ન સેવંતે તદર્થમ યેસ ઉદ્યમ. તો ભક્તિ માર્ગી પ્રયોજન વશ કે અંગત લાભ પૂજાના ધંધાકી પ્રયોજન વશ ભગવદ ભજનના કોઈ પણ કાર્યક્રમોમાં કે હવેલી વગેરે સંસ્થાઓ કરતાં ઓછામાં ઓછું દરેક માણસ તેના પોતાના ઘરે, પોતાના પરિવાર અને પોતાના તન મન ધનને પોતાને માથે બિરાજતા ભજની ભગવત સ્વરૂપને માટે સમર્પણ વિનિયોગ કરી શકે છે. સમજાઈશ ને? આ ગ્રંથને જો વાંચે તો એને આ રહસ્ય સમજમાં આવે. આ ગ્રંથ મહાપ્રભુજી એટલે પ્રગટ કર્યો કે જે લોકો બીજા મતોમાં ફસાયેલા છે, જે લોકો દૈવી જીવ છે, સાત્વિક છે, એના સ્વભાવનો કોઈ દોષ નથી, પણ આ બીજો મોહ ફેલાઈ ગયો છે આપણા સંપ્રદાયની અંતર્ગત, બીજો માયાવાદ ફેલાઈ ગયો છે. પેલો માયાવાદ તો શંકરાચાર્યએ ફેલાવ્યો હતો. આ માયાવાદ તો પાછા સંપ્રદાયની અંદર રહેલા જ ચોર છે. જ્યાં એક શબ્દ આવ્યો હતો ને, ઘરમાં ઘૂસેલા ચોર છે. અંતઃ પ્રવિષ્ટ ચોર હે ને, આપણા સંપ્રદાયની અંદર પ્રવેશેલા ચોર. આને શું કહેવાય? અંતઃ પ્રવિષ્ટ ચોર. બધું ચોરી જાય આપણું. આપણો ભાવે ચોરી જાય, ધનય ચોરી જાય. આપણે મહાપ્રભુજીના ગ્રંથનું અધ્યયન કરતા હોય તો ગ્રંથે લઈ જાય. બોલો, આ અંતઃ પ્રવિષ્ટ ચોર છે આપણા સંપ્રદાયની અંદર. આવા લોકોથી બહુ સાવધાન રહેવું. અત્યારે માયાવાદીઓથી બહુ સાવધાન રહેવાની જરૂર નથી, કારણ કે કોઈ આપણું ભાવ પૂછવાનું નથી. માયાવાદીઓ કે આપણને કોઈ આવીને ચેલેન્જ કરવાનું નથી કે હાલો અમારી સાથે શાસ્ત્રાર્થ કરો. તમે જગતને બ્રહ્માત્મક માનો છો ને, અમે જો મિથ્યા માની.
આવી કોઈ ચેલેન્જ આપણને કરવાનું નથી, તો મહાપ્રભુજીના વખતમાં કરતા. પણ હવે આ જે અંતઃપ્રવિષ્ટ ચોર છે ને, એનાથી ખૂબ બચવું પડશે, નહીંતર આપણું બધું ચોરી જશે. આપણી જે ભગવદ ભાવ છે, ભગવાનમાં નિષ્ઠા છે, બધું જ ચોરી જાય. તો એવું ન ચોરાય એટલા માટે આ ગ્રંથનું હવે અધ્યયન કર્યા વગર ચાલવાનું નથી કોઈને. કારણ કે આવા જે મતો છે એની અંદર ફસાઈ જઈને દરેક માણસ પોતાના ઘરમાં, પોતાના પરિવારજનો સાથે, પોતાના તન મન ધનને પોતાને માથે બિરાજતા ભજની ભગવત સ્વરૂપને માટે સમર્પણ વિનિયોગ કરી શકે છે, પણ નથી કરતા. કેમ? અંતઃપ્રવિષ્ટ ચોર છે એને બિચારાને રવાડે ચડાવી દીધા, એના કારણે. આવા ભક્તિ ભાવના પ્રચાર પ્રસાર ઉપર સર્વાધિક ભાર હોવો જ જોઈએ ભાઈ. આવા ભક્તિભાવ જે મહાપ્રભુજીએ અહીંયા સમજાવ્યો છે નિબંધમાં, જે મહાપ્રભુજીએ સમજાવ્યો છે ષોડશ ગ્રંથમાં, એનો પ્રચાર અને પ્રસાર, એનો ફેલાવો, એનો વિસ્તાર સર્વાધિક એની ઉપર ભાર મૂકવો જોઈએ. મતલબ કે મહાપ્રભુજીએ જે આ ગ્રંથો સમજાવ્યા છે એનું અધ્યયન ઉપર ભાર મૂકવો જોઈએ. એના અધ્યયન ઉપર જો ભાર મૂકવામાં નહીં આવે તો અંતઃપ્રવિષ્ટ ચોર છે એ આપણને બધું ચોરી જશે. આપણને એનેસ્થેસિયા આપી અને બધું લઈને ભૈયા જશે. એનેસ્થેસિયા આપી દેશે આપણને કે તમારી ઘરે નિધિ નથી, એવો એનેસ્થેસિયા આપી દેશે. તમારી ઘરે અપરસ મેન મરજાદ નથી, એવો એનેસ્થેસિયા આપી દેશે. તમારી ઘરે રાગ ભોગ શૃંગાર નથી, એવો એનેસ્થેસિયા આપી દે. પછી આપણું બધું ચોરી જાય. આપણે જેવા સૂઈ ગયા એ લાગ જોઈને જ બેસશે. અંતઃપ્રવિષ્ટ ચોર છે બધા. તો આવા લોકોથી ખૂબ સાવધાન રહેવું અત્યારે જરૂરી છે. નહીંતર મતાંતરે ન સેવંતે તદર્થમ હેસ ઉદ્યમ. એટલે અત્યારે મહાપ્રભુજીની વાણી ઉપર, મહાપ્રભુજીની વાણીનો પ્રચાર પ્રસાર ઉપર સર્વાધિક ભાર હોવો જ જોઈએ. નહીં તો પહેલાં કહી દેવામાં આવ્યું તે મુજબ કોરી નિષ્ઠાહીનતાને કેવલ ભવાડો કહેવાય. એટલે કોરી નિષ્ઠા જે છે ને, જે નિષ્ઠા અભાવે ફલમ તસ્માત નાસ્તે વેતી વિનિશ્ચય નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તા. નિષ્ઠા વિહીન જે છે ને એ લોકો કોરી નિષ્ઠા, તો નિષ્ઠાહીનતાનો કેવળ બવાડો થઈ જશે. આ બાબતમાં સૌ પુષ્ટિ માર્ગી, સૌ પુષ્ટિ માર્ગ અનુગામીઓ આજે નહીં તો આવતીકાલે પોતાનો મક્કમ નિર્ધાર દાખવવાનું સાહસ ખેડવું જ પડશે ભાઈ. આ અંતઃપ્રવિષ્ટ ચોરને ભગાડવા પડશે અને આ મક્કમ નિર્ધાર કરવો પડશે મહાપ્રભુજીની વાણીનો, મહાપ્રભુજીના તત્વારદીપ નિબંધનો. તો એ ચોર ભાગે, નહીતર એ ચોર ભાગે નહીં. મહાપ્રભુજીની વાણી સિવાય એ ચોર ભાગવાના નથી. તો પોતાનો મક્કમ નિર્ધાર દાખવવાનું સાહસ ખેડવું જ પડશે. મહાપ્રભુજીની વાણી, મહાપ્રભુજીના ગ્રંથો, મહાપ્રભુજીની વાણી પ્રમાણે જીવન, એનો નિર્ધાર દાખવવાનું સાહસ ખેડવું જ પડશે. એના સિવાય કોઈ છુટકારો છે જ નહીં ભાઈ અત્યારે. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. જે ઉપાય હતો એ મહાપ્રભુજીએ બતાવી દીધો તત્વારદીપ નિબંધમાં. જે ઉપાય હતો એ આચાર્ય ચરણોએ બતાવી દીધો ષોડશ ગ્રંથમાં. આના સિવાય કોઈ છૂટકો હવે નથી. સમજમાં આવ્યું ને વાત? આમાં જ વિશ્વાસ લઈ આવવો જોઈએ. મહાપ્રભુજીની વાણીમાં વિશ્વાસ ન આવે તો બધું જ પાણીમાં ગયું. સમજાઈશ ને વાત? મયી ચેદસ્તિ વિશ્વાસો શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થાયુયમ શોચનીયમ ન કરે જ. આ ગોપીજન વલ્લભ જે મહાપ્રભુજી પ્રગટ થયા એની વાણીમાં જો વિશ્વાસ ન આવ્યો તો કૃતાર્થતા થશે નહીં. એટલે અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. એટલે કહે છે કે આના સિવાય કોઈ છૂટકો જ નથી. એટલે કે કોઈ ઉપાય જ નથી. એમ છૂટકો નથી એનો મતલબ
કોઈ ઉપાય જ નથી મહાપ્રભુજીની વાણી સિવાય સાચો પુષ્ટિ માર્ગ સમજવાનો, સાચો પુષ્ટિ ભક્તિ માર્ગી સેવા પ્રકાર સમજવાનો બીજો કોઈ ઉપાય નથી. આ જ ઉપાય છે. ઉપર જણાવી દેવામાં આવેલા પ્રમેય માર્ગ, પરંપરા કે સેવાકૃતિ ગુરુરાજ્ઞા કે શ્રી વલ્લભ કે વંશ મેં સભી વલ્લભ રૂપનો ડિંડકો કામ નહીં જ આવે ભાઈ. મહાપ્રભુજીના વાણી જ કામ આવશે. આવા ડિંડક કામ આવવાના નથી. પ્રમેય માર્ગના ડિંડક, પછી ગુરુ સેવાકૃતિ ગુરુ રાજ્ઞાના ડિંડક, પછી વલ્લભ વંશ મેં સભી વલ્લભ રૂપ. બોલો, બાલક સબ બ્રહ્મજાન્ય હે ને. હમણાં સર્વોત્તમમાં આપણે જોયું ને, સાંભળી લેજો. એમાં સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય, એમાં બધું ડિટેલ્સથી ગુસાઈજીએ ટીકાકારોએ ગોકુલનાથજી વગેરે સમજાવ્યું છે. તો આ બધા ડિંડક છે ભાઈ, સમજો. આ પાખંડ છે મોટામાં મોટા, ભગવાનથી વિમુખ કરવાના પાખંડ છે, ગૃહ સેવાથી વિમુખ કરવાના આ બધા પાખંડ છે. જ્યાં સુધી મહાપ્રભુજીની વાણી, મહાપ્રભુજીનો તત્વાર્ધિક નિબંધ, મહાપ્રભુજીના ગ્રંથો સમજવામાં ન આવે ત્યાં સુધી છૂટકો જ નથી. આપણે સૌ શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણો, શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણે પ્રવર્તિત પુષ્ટિ ભક્તિ માર્ગ ઉપર ચાલવા માગીએ છીએ કે આડે અવડે રઝળવા જ માગીએ છીએ? બોલો, આડે અવડે રઝળવા માગો છો કે મહાપ્રભુજીએ બતાવેલા પુષ્ટિ સંપ્રદાય ઉપર ચાલવા માગો છો? હવે નક્કી કરો. જો મહાપ્રભુજીના માર્ગ ઉપર ચાલવા માગતા હોય તો તત્વાર્ધિક નિબંધ ગ્રંથનું અધ્યયન કરવું પડશે. મહાપ્રભુજીના માર્ગ ઉપર ચાલવા માગતા હોય તો ષોડશ ગ્રંથનું અધ્યયન કરવું પડશે. અને આડે અવડે રઝળવું હોય તો રઝળો ભાઈ, એમાંય કોઈ ના નથી પાડતું. આવતા જન્મમાં વાત પાછી. આમાંય સહસ્ત્ર પરિવત્સરથી તો ભટકીએ જ છીએ. હા, વધારે 2-4 જન્મારો, 10 વર્ષ સંસારમાં ખંડાવો, ભટકો. આડે અવડે રઝળવું હોય તો રઝળો ભાઈ. પણ ઉપાય આ જ છે, માર્ગ આ જ છે. એતન મતમ અવિજ્ઞાય સાત્વિકા આપી વૈહરિમ મતાંતરે ન સેવંતે તદર્થમ યેસ ઉદ્યમ. સમજમાં આવી ને વાત? અને શ્રી મહાપ્રભુજી પાછા પ્રગટ થાય ને તો આ જ માર્ગ કહે છે. પાછા 16 ગ્રંથ જ કહે છે. સમજાય ને? હા, એ મહાપ્રભુજીના સંપ્રદાયના ગેટમાંથી જ એન્ટર થવું પડે જો પુષ્ટિ પુરુષોત્તમ સુધી પહોંચવું હોય તો. પુષ્ટિ પ્રભુ સુધી પહોંચવા માટે મહાપ્રભુજીના સંપ્રદાયના ગેટમાં, મહાપ્રભુજીના 16 ગ્રંથમાં ગેટમાં, 16 ગ્રંથના ગેટમાં, મહાપ્રભુજીના તત્વાર્ધિક નિબંધ ગ્રંથના ગેટમાં, મહાપ્રભુજીના શિક્ષા શ્લોકી, પંચશ્લોકી, સુબોધનીજી ઇત્યાદિ ગ્રંથોના ગેટમાં પસાર થવું જ પડે. સમજાઈશ ને વાત? આ તે એક મોટામાં મોટો સવાલ પોતાના ખુદ હૃદયને પૂછવો જ પડશે ભાઈ. બધાએ પોતપોતાના હૃદયને પૂછવાનું કે ભાઈ આમાં સાચું શું, તો પછી સાચું શું એમ. મહાપ્રભુજીએ કીધું એ સાચું કે આધુનિક લોકો આ સંપ્રદાયમાં પ્રવિષ્ટ જે ઘરમાં ઘૂસેલા ચોર કહે છે એ સાચું? આમાં સાચું શું? એમાં પભ બાપા કે પભ બાપી અથવા તો પેટીયું રડવા માટે ભગવત કથા કરનારા પૂજ્યપાદ કથાવાચક શાસ્ત્રીજી અથવા તો પૂજ્યપાદ ગૌસ્વામી બાલક ગુરુદેવ શું કહે છે કે શું નથી કહેતા તેની લગીરે કિંમત નથી. મહાપ્રભુજીની વાણીની કિંમત છે ભાઈ. સમજાઈશ ને? આ બધાની કિંમત ક્યારે છે? જો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કહેતા હોય તો, મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જીવતા હોય તો. નહીંતર એની વેલ્યુ છે 0 છે. લગીરે એટલે જ થોડી પણ કિંમત નથી, એની કોઈ વેલ્યુ નથી. સમજમાં આવી ને વાત? પુષ્ટિ સંપ્રદાયને ચલાવવાવાળા ગુરુ શ્રી મહાપ્રભુજી છે. પુષ્ટિ સંપ્રદાયના ફલને પ્રદાન કરવાવાળા ગુરુ શ્રી મહાપ્રભુજી છે ને, એને જ ગુરુ કહેવાય. જે માર્ગનું ફલદાન કરી શકે એને જ ગુરુ કહેવાય. સર્વોત્તમ સ્તોત્રની અંદર જે ગુરુ નામ છે એમાં ગોકુલનાથજી ટીકામાં આજ્ઞા કરે છે કે જે આ માર્ગનું ફલ પ્રદાન કરી શકતા હોય એ જ ગુરુ કહી શકાય. જે અદય દાન દક્ષ છે,
મહોદ્ધાર ચરિત્રવાન છે. એ જ ગુરુ હોઈ શકે, બીજા કોઈ ગુરુ નથી. બીજા છે બધા ગુરુદ્વાર છે, એ પણ જો મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે મહાપ્રભુજીના આજ્ઞાને ફોલો કરતા હોય તો સમજમાં આવે ને. નહીંતર એ પણ જો ફોલો ન કરતા હોય તો એ સામાન્ય મનુષ્ય છે. સર્વશાસ્ત્રોના નિચોડ રૂપે ઉપદેશેલ શ્રી મહાપ્રભુજીની પોતાની વાણીને જ સર્વોપરી માનવી જોઈએ. સર્વશાસ્ત્રોના નિચોડ રૂપ છે. આચાર્યજીના ગ્રંથો છે, વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટય અર્થોયમેવ નિખિલેરપી વેદ વાક્ય રામાયણે સહિત ભારત પંચરાત્રે અન્યશ્ચ શાસ્ત્ર વચને સહ તત્વસૂત્રે નિર્ણયતે સ હૃદયમ હરિણા સદેવ. આ બધા શાસ્ત્રોના નિચોડા છે, જે મહાપ્રભુજી આપણને તત્વાર્દીપ નિબંધ અને ષોડશ ગ્રંથમાં સમજાવ્યું. જે આપણે કરોડો વર્ષ સુધી શાસ્ત્રો વાંચીએ ને તોય આપણને સમજમાં ન આવે, એ વાકપતિ આપણા મહાપ્રભુજી છે, વાકપતિ. એણે આ બધો નિચોડ આપણને બધા શાસ્ત્રોમાંથી મધને સંચય કરીને એક મધપૂડાના રૂપમાં આપ્યું છે. આપણે કંઈ ભટકવાનું નથી મધમાખીઓની જેમ. મહાપ્રભુજી આપણને બધું જ રસ, આ ગ્રંથ સર્વે રસરૂપ કીધા, પોતાને સિદ્ધાંત, તો એમાં બધો રસ ભરી દીધો છે. બધા શાસ્ત્રોમાંથી સંચય કરીને, બધા શાસ્ત્રોરૂપી ફૂલોમાંથી એ રસ ખેંચીને અહીંયા આચાર્ય ચરણોએ આપણને સંચિત કર્યો છે. અને હવે પણ જો આપણે મહાપ્રભુજીની વાણીને અવગાહન ન કરીએ, સમજો, અને મહાપ્રભુજીની વાણીનું અધ્યયન ન કરીએ તો વૃથા તજન્મ ભૂતલે. તો આ જન્મ ઉપર આપણો, આ ભૂતલ ઉપર આપણો જન્મ પણ વૃથા છે. હજી ઘણું રજડવાનું છે ભાઈ, સમજી લેવા. હજી ઘણા જન્મો સુધી ખંડાવાનું છે, સંસારમાં રજડવાનું છે. મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા ન આવે એટલે સમજી લેવાનું કે હજી ઘણા વર્ષો, ઘણા જન્મો જન્મ હજી રજડવાનું છે, સંસારની અંદર ખંડાવાનું છે. તો સર્વશાસ્ત્રોના નિચોડ રૂપે ઉપદેશેલ શ્રી મહાપ્રભુજીની પોતાની વાણીને જ સર્વોપરી માનવી જોઈએ. એ જ સર્વશ્રેષ્ઠ છે અને એ જ સર્વોપરી છે આપણા માટે. બીજા માટે કદાચ હશે કામધેનુ, સ્વર્ગના કામધેનુ ને કલ્પવૃક્ષ. અમારા માટે તો મહાપ્રભુજીના ચરણ કમળની રેણુ, મહાપ્રભુજીની વાણી જ અમારા માટે પરમ પ્રમાણ છે, સર્વોપરી છે. બીજા બધા શાસ્ત્રો અમારા માટે અંગરૂપ પ્રમાણ છે, પણ મહાપ્રભુજીની વાણી અમારા માટે પરમ પ્રમાણ છે, સર્વોત્કૃષ્ટ પ્રમાણ છે. સમજમાં આવ્યું ને? અહીંયા આપણું આ ઉપોદ્ઘાત પ્રકરણ સંપન્ન થાય છે. ઇતિ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય કૃત તત્વાર્દીપ નિબંધના શાસ્ત્રાર્થ પ્રકરણના ઉપરની ગોસ્વામી દીક્ષિત આત્મજ શ્યામ મનોહરજી વિરચિત વિવેચના અહીં સંપૂર્ણ થઈ. અહીંયા આપણું 22 શ્લોકનું ઉપોદ્ઘાત પ્રકરણ સંપૂર્ણ થયું, જે સમગ્ર તત્વાર્દીપ નિબંધનો ઉપોદ્ઘાત છે. સમગ્ર તત્વાર્દીપ નિબંધનું આ મંગલાચરણ છે. સમગ્ર તત્વાર્દીપ નિબંધ છે એનો જે વર્ણ વિષય છે એ મહાપ્રભુજીએ 22 શ્લોકમાં આપણને સમજાવી દીધું. હવે આપણે થોડું એનું પહેલા શ્લોકથી લઈને છેલ્લે સુધી પાછું શ્લોકવાઇઝ એનું રિવિઝન કરી લે, પછી આપણે આગળનું સત્પ્રકરણનું અધ્યયન શરૂ કરશું. નિબંધમાં જવાનું છે ને ભાઈ? 22 શ્લોકનું આપણે રિવિઝન કરી લે, પછી આપણે આગળનું પ્રકરણ શરૂઆત કરશું. શાસ્ત્રાર્થ પ્રકરણમાં સર્વપ્રથમ ઉપોદ્ઘાત પ્રકરણમાં શ્રી મહાપ્રભુજી મંગલાચરણ કરે છે. એની પહેલા સર્વપ્રથમ પ્રકાષ્ટિકાનું મંગલાચરણ શરૂ થાય છે. સર્વોદ્ધાર પ્રયત્નાત્મા કૃષ્ણ પ્રાદુર્બભુવ તથા ત્વમ યેન સંસિદ્ધ્યેત તદર્થમ વ્યાસ ઉક્તવાન શ્રી ભાગવતમ અત્યંતમ સર્વેષાં સુખદાયકમ તસ્યાપી તત્વમ યેનૈવ સિદ્ધ્યેદિતિ વિચાર્ય હિ અગ્નિશ્ચકાર તત્વાર્દીપમ ભાગવતે મહત તશ્ચાપી યેન સંસિદ્ધ્યેત વ્યાખ્યાનમ તન્નિરૂપ્યતે. શ્રી મહાપ્રભુજી
ઉપોદ્ઘાતમાં મંગલાચરણ, પ્રકાષ્ટિકાનું મંગલાચરણમાં આજ્ઞા કરે છે કે સર્વ પ્રાણી માત્રના ઉદ્ધારને માટે જેનું સ્વરૂપ પ્રયત્નયુક્ત છે, જે સર્વોદ્ધાર પ્રયત્નાત્મા છે એવા પ્રભુ, એવા ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. એ શ્રી કૃષ્ણનું સર્વોદ્ધાર પ્રયત્નાત્માપણું સિદ્ધ કરવાને માટે વેદવ્યાસજીએ સર્વને અત્યંત સુખ આપનારું શ્રીમદ ભાગવત પ્રગટ કર્યું. અને શ્રીમદ ભાગવતનું તત્વ એટલે સર્વોદ્ધાર પ્રયત્નાત્માપણું જે રીતના સિદ્ધ થાય એટલા માટે ભાગવતને વિશે અગ્નિશ્ચકાર તત્વાર્દીપમ, અગ્નિશ્ચકાર શ્રીમદ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ મોટો તત્વાર્દીપ અને તત્વાર્દીપનું દીપત્વ સિદ્ધ થવાને માટે એના ઉપર પ્રકાશ વ્યાખ્યાન કરવામાં આવ્યું. મહાપ્રભુજીએ આ તત્વાર્દીપ નિબંધ લખ્યો. શા માટે લખ્યો? સર્વોદ્ધાર પ્રયત્નાત્મા કન્ટિન્યુટી. એ સર્વોદ્ધાર પ્રયત્નાત્મા ભગવાન પ્રગટ થયા હતા દ્વાપરના એન્ડમાં. પછી સર્વોદ્ધારપણું, સર્વોદ્ધારકતા કન્ટિન્યુટીમાં જળવાઈ રહે એટલે વેદવ્યાસજીએ ભાગવત પ્રગટ કર્યું. પણ ભાગવતે પાછું દુર્બોધ છે, તો એને સુબોધ કરવા માટે અગ્નિશ્ચકાર મહાપ્રભુજીએ તત્વાર્દીપ નિબંધ ગ્રંથ ભાગવતને સમજાવવા માટે પ્રગટ કર્યું. અને એ તત્વાર્દીપ નિબંધને પણ સમજાવવા માટે શ્રી આચાર્ય ચરણોએ પ્રકાશ નામની ટીકા લખી. સમજમાં આવ્યું ને? હવે આગળ જોઈએ પ્રથમ શ્લોકની ઉત્થાનિકામાં શ્રી ભાગવત તત્વાર્થમ પ્રકટીકરિષ્યન પ્રથમમ શાસ્ત્રાર્થોપનિબંધન લક્ષણમ મંગલમ આચરેતિ નમઃ ઇતિ. એટલે શ્રીમદ ભાગવત તત્વાર્દીપ રચતા પહેલાં શ્રીમદ આચાર્ય ચરણોએ સંક્ષેપમાં શાસ્ત્રાર્થ જણાવનારું મંગલાચરણ પ્રથમ શ્લોક વડે કરે છે. એટલે નમનાત્મક મંગલાચરણ છે અને વસ્તુ નિર્દેશાત્મક પણ મંગલાચરણ છે. નમો ભગવતે તસ્મે કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યત. એટલે જે ભગવાન રૂપ અને નામના ભેદ વડે જગત રૂપે છે, રૂપ અને નામના ભેદ વડે ક્રીડા કરે છે, રૂપ અને નામના વિભેદ વડે જેમાંથી જગત ઉત્પન્ન થયું છે. સમજો, યહ ક્રીડતી, યહ જગત ભૂતવા ક્રીડતી અને યતો જગત ક્રીડતી. જે અદ્ભુત કર્મ કરવાવાળા છે એવા શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. આ રીતના પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ મંગલાચરણ કરીને ત્યાર પછી આગળ વિસ્તરેણ વક્તુમ પ્રથમતઃ અધિકારિણમ આહ સાત્વિકા ઇતિ. એટલે આ નિબંધ ગ્રંથના કોણ અધિકારી છે તેનો વિસ્તારથી કહે છે. આ નિબંધ ગ્રંથના અધિકારી કોણ છે એને વિસ્તારથી સમજાવે છે કે સાત્વિકા ભગવદ્ ભક્તા એ મુક્તા અધિકારીણ ભવાંત સંભવા દેવા તે સામર્થ્ય નિરૂપ્યતે. જે સાત્વિક છે, ભગવાનના ભક્ત છે, મુક્તિના અધિકારી છે અને ભગવદ્ ઈચ્છાથી જેનો આ છેલ્લો જન્મ છે તેઓને માટે આ ગ્રંથ લખવામાં આવે છે. એવા અને માટે આ ગ્રંથને મહાપ્રભુજીએ નિરૂપણ કર્યો છે. આપણે રિવિઝન કરી રહ્યા છીએ, બાકી વિસ્તારથી આપણે સમજી ગયા બધું. ત્યાર પછી આગળનો શ્લોક વક્તા તસ્ય તાદૃશ જ્ઞાન પ્રાપ્તો પ્રકારમાહ ભગવત શાસ્ત્રમાજ્ઞાય ઇતિ. એટલે મહાપ્રભુજીને આ જ્ઞાન પ્રાપ્ત કઈ રીતના થયું કે છેલ્લો જન્મ જેનો સિદ્ધ થઈ જાય, જે સાત્વિક છે, ભગવાનના ભક્ત છે
અને છેલ્લા જન્મવાળાનો જન્મ સાર્થક કરી આપે એવું જ્ઞાન શ્રી આચાર્ય ચરણોએ કઈ રીતના પ્રાપ્ત કર્યું? આવી શંકાના જવાબમાં આવે છે એ ભગવત શાસ્ત્રમ આજ્ઞાય વિચાર્ય ચ પુનઃ પુનઃ યદુક્તમ હરિણા પશ્ચાત સંદેહ વિનિવૃત્તયે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્રેવ મંત્રોપ્યેકસ્તસ્ય નામાની યાની કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. આ જ્ઞાન મહાપ્રભુજીએ ક્યાંથી પ્રાપ્ત કર્યું? ભગવત શાસ્ત્ર સર્વથા જાણીને બધા જે શાસ્ત્રો છે, ભગવત શાસ્ત્ર છે, શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા, વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, પંચરાત્ર ઇત્યાદિ ઇત્યાદિ બધા શાસ્ત્રોને મહાપ્રભુજીએ વારંવાર અધ્યયન કરીને, વારંવાર વિચાર કરીને પછી આ નિષ્કર્ષ ઉપર આવ્યા. અને સાથે સાથે જે જગન્નાથરાયજીએ જે બધા શાસ્ત્રના નિચોડ રૂપે જે શ્લોક આપેલો છે, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, તો ભગવત શાસ્ત્ર સર્વથા જાણીને, વારંવાર વિચાર કરીને અને પછી સર્વ સંદેહની નિવૃત્તિ માટે હરિએ પણ જે જગન્નાથરાયજીએ પણ જે વાક્ય કહ્યું એ પણ જાણીને મુક્તિ પ્રાપ્ત કરવાનો ઉપાય મહાપ્રભુજી કહે છે કે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણએ ગાયેલી ભગવદ્ ગીતા એ જ સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર છે. દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણએ એકમાત્ર સર્વશ્રેષ્ઠ દેવ છે અને ભગવાનના નામ જે છે એ સર્વશ્રેષ્ઠ મંત્રો છે અને ભગવાનની સેવા છે એ સર્વોત્તમ કર્મ છે. તદેવાહ એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. ત્યાર પછી શ્રી મહાપ્રભુજી કહે છે શ્લોક નંબર 5 ઉત્થાનિકામાં, એવં સ્વયં જ્ઞાત્વા લોક જ્ઞાપનાર્થમ શાસ્ત્રમ કથયન બુદ્ધિ સૌકર્યાર્થમ પ્રકરણમ ત્રયમ આહ ઇત્યાકલય સતતમ. આ પ્રકારે પોતે જાણીને મહાપ્રભુજીએ બધા શાસ્ત્રને અધ્યયન કર્યું, વિચારીએ છીએ પુનઃ પુનઃ, પછી ભગવાનના જે વાક્યો છે એને પણ સમજીને હવે મહાપ્રભુજી પોતે જાણીને લોકોને પણ, દૈવી જીવોને પણ જણાવવા માટે અને બુદ્ધિ સૌકર્યાર્થમ એટલે બુદ્ધિથી સારી રીતે સરળતાથી સમજાય એવા હેતુથી પ્રકરણત્રયમ, આ તત્વાર્દીપ નિબંધ ગ્રંથના 3 પ્રકરણ સમજો. મહાપ્રભુજી જે બધા શાસ્ત્રનો અધ્યયન કરીને વિચારીએ છે પુનઃ પુનઃ વારંવાર વિચાર કરીને મહાપ્રભુજી જે નિષ્કર્ષ સમજો એ આ 3 પ્રકરણમાં સમજાવે કે ઇત્યાકલય સતતમ શાસ્ત્રાર્થમ સર્વનિર્ણયમ શ્રી ભાગવત રૂપંચ ત્રયમ વચમી યથામતી. 5મો શ્લોક. આ પ્રમાણે સતત વિચાર કરીને હું બુદ્ધિના નિશ્ચયપૂર્વક શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય અને ભાગવતાર્થરૂપી એ 3 વિષયોનું નિરૂપણ કરું છું. જો બધા શાસ્ત્રનો નિષ્કર્ષ છે, શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય અને ભાગવતાર્થ, બધા શાસ્ત્રોને જો સમજવા હોય તો આ 3 ગ્રંથોનું કોઈ અધ્યયન કરી લે તો સકલ શાસ્ત્રોનું રહસ્ય એને સમજમાં મહાપ્રભુજીની કૃપાથી આવે. આગળ કહે છે આચાર્ય ચરણો, પરિભાષામાં વેદાંતે ઇતિ સાર્ધેન. એટલે ઉપરના 1.5 શ્લોક વડે પરિભાષાનો નિર્ણય કરવામાં આવે છે. વેદાંતે ચ સ્મૃતો બ્રહ્મ લિંગમ ભાગવતે તથા બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્યતે તૃતીયમ વાચ્યમ ક્રમેણૈવ મયાત્રયી. એટલે ઈશ્વરવાચક નામના સંબંધમાં ઉપનિષદમાં એને બ્રહ્મ એ નામ વાપરવામાં આવ્યું છે. વેદાંતે ચ સ્મૃતો બ્રહ્મલિંગમ ભાગવતે તથા ઈશ્વરવાચક
નામના સંબંધમાં ઉપનિષદમાં ઈશ્વરને શું કહેવામાં આવે છે? બ્રહ્મ. બ્રહ્મ. પછી સ્મૃતિમાં પરમાત્મા કહેવામાં આવે છે અને ભાગવતમાં ભગવાન કહેવામાં આવે છે. એ રીતના મહાપ્રભુજી કહે છે કે હું પણ આ 3 પ્રકરણમાં બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એ 3 નામ વાપરીશ. શાસ્ત્રાર્થમાં બ્રહ્મ, સર્વનિર્ણયમાં પરમાત્મા અને ભાગવતાર્થ પ્રકરણમાં ભગવાન. પછી આગળ હવે પરિભાષા જોઈએ આપણે. પછી અસ્મિન શાસ્ત્રે પરિભાષા મુક્ત્વા પ્રમાણમાહ વેદા ઇતિ. આ રીતના આપણા અસ્મિન શાસ્ત્રે પરિભાષાનું વર્ણન કરીને હવે પ્રમાણમાહ, હવે પ્રમાણ કહે છે. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. વેદો અને શ્રી કૃષ્ણના વાક્યો, શ્રીમદ ભગવદ્ ગીતા, વેદવ્યાસજીના બ્રહ્મસૂત્રો અને વેદવ્યાસજીની સમાધિ ભાષા ભાગવત, આ 4 પ્રમાણોની જે એક વાક્યતા છે એ મહાપ્રભુજીને પ્રમાણ છે. પછી આગળ શ્રી આચાર્યજી 8મા શ્લોકની ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે. નનુ ચતુર્ણામ કિમ ઉપયોગ એકેનૈવ ચરિતાર્થત્વાत् ચ ઇતિ આશંક્યાઃ ઉત્તરમ પૂર્વસંદેહવારકમ. હવે કોઈ એવી શંકા કરે કે ભાઈ એક પ્રમાણથી જ જો પ્રયોજન સિદ્ધ થઈ જતું હોય, એક પ્રયોજનથી જ પ્રમાણની ચરિતાર્થતા થઈ જતી હોય, તો 4 પ્રમાણોનો ઉપયોગ શું? આવી કોઈ પૂર્વ પક્ષી શંકા કરે તો મહાપ્રભુજી એનો જવાબ આપે છે, ઉત્તરમ પૂર્વસંદેહવારકમ પરિકીર્તિતમ અવિરુદ્ધંતુ યત્વસ્ય પ્રમાણમ તશ્ચ નાન્યથા. એટલે ઉત્તર પ્રમાણમ તશ્ચ નાન્યથા એતદ વિરુદ્ધમ યત તસ્યમ યત સર્વમ ન તન્માનમ કથંચન. એટલે ઉત્તર પ્રમાણ પૂર્વ પ્રમાણના સંદેહનું નિવૃત્તિ કરનારું કહેલું છે. એટલે વેદમાં સંદેહ થાય તો ભગવદ્ ગીતાથી દૂર કરવો, ભગવદ્ ગીતામાં સંદેહ થાય તો બ્રહ્મસૂત્રથી, બ્રહ્મસૂત્રમાં સંદેહ થાય તો શ્રીમદ ભાગવતથી દૂર કરવો. તો ઉત્તરમ પૂર્વ સંદેહવારકમ, આ 4 પ્રમાણોથી જે શાસ્ત્રો અવિરુદ્ધ છે એ બધા શાસ્ત્રો અમને માન્ય છે. મહાપ્રભુજીએ કહ્યું કે 4 પ્રમાણની જે એક વાક્યતા છે એનાથી જે કંઈ બી અવિરુદ્ધ જેટલા બી શાસ્ત્રો છે, સ્મૃતિ છે, એ બધા જ અમને માન્ય છે. આ 4 પ્રમાણોથી જો વિરુદ્ધ હોય તો એ અમને માન્ય નથી. પછી આગળ શ્રી મહાપ્રભુજી 9મો શ્લોકમાં આજ્ઞા કરે છે, એવં પૂર્વજ્ઞાનોદયાવધિ યદ્ગ્રાહ્યમ પ્રમાણત્વેન તન્નિરૂપ્ય તદનંતરમ યત પ્રમાણમ તદ આહ અથવા ઇતિ. એટલે જ્યારે પૂર્વ જ્ઞાનનો ઉદય થઈ જાય, એટલે જ્યારે એવો બ્રહ્મજ્ઞાનનો ઉદય થઈ જાય, બ્રહ્મજ્ઞાન જ્યારે અપરોક્ષાનુભૂતિવાળું બ્રહ્મજ્ઞાન સિદ્ધ થઈ જાય, ત્યારે એને સર્વશાસ્ત્રનો અર્થ બ્રહ્મરૂપ ભાસે છે અને તે વખતે સર્વશાસ્ત્રો પ્રમાણરૂપ છે. ક્યારે? જ્યારે અપરોક્ષ બ્રહ્માનુભૂતિ થવા લાગી જાય ત્યારે. કેમ કે એ બધા ભગવદ વાચક એને પછી દેખાય છે. પણ જ્યાં સુધી પૂર્ણ જ્ઞાનનો ઉદય ન થયો હોય ત્યાં સુધી એને વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ, એની એક વાક્યતાને સમજવી, એને પ્રમાણ માનવી. એને સમજાવે છે કે અથવા સર્વરૂપત્વા નામ લીલા વિભેદતઃ વિરુદ્ધાંશ પરિત્યાગાત પ્રમાણમ સર્વમેવ હિ. 9મો શ્લોક કે અથવા નામલીલાના વિભેદને લીધે બ્રહ્મનું સર્વરૂપત્વ છે
એટલે જેમ રૂપ લીલા છે એ બ્રહ્માત્મક છે, એમ ભગવાનની નામ લીલા પણ બ્રહ્માત્મક છે. એ કારણથી વિરુદ્ધ અંશના ત્યાગથી સર્વશાસ્ત્ર છે એ પ્રમાણરૂપ છે. વિરુદ્ધ અંશ પરિત્યાગ પ્રમાણમ સર્વમેવ. પછી 10મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ઉક્તમાન ચતુષ્ટય વિરોધે મન્વાદી સ્મૃતિનામ અપ્રામાણ્યમેવ ઇતિ ઉક્તમ તન્ન યુક્તમ યદ્વે કિંચિત મનુરઅભવત મનુર્વદત તદ ભેષજમ. એવું તૈત્તરીય ઉપનિષદમાં કહ્યું છે. ભાઈ મનુએ કીધું બધું તો ઔષધ જેટલું પ્રમાણ છે. ઇતિ શ્રુતે મન્વાદીનામ ઉક્તમાન વિરોધેપી પ્રામાણ્યસ્ય અવશ્ય વાચ્યત્વાत् ઇતિહાસ દ્વાપરાદોતુ. 10મા શ્લોકની ઉત્થાનિકામાં મહાપ્રભુજી શું સમજાવે છે જુઓ કે ભાઈ વિરુદ્ધ વાક્યોનો અવિરોધ જણાવવાને માટે જે સ્મૃતિનું દ્રષ્ટાંત કહે છે, જેમ સ્મૃતિમાં પરસ્પર વિરોધી વાક્યો આવે સ્મૃતિઓમાં, તો એ વાક્યોનો સ્મૃતિના જે વ્યાખ્યાકારો છે એ વ્યાખ્યાકારોએ એનો અવિરોધ પ્રકારથી નિર્ણય કરેલો છે. તેમજ એનો જો પરસ્પર વિરોધ આવે તો એ નિર્ણયનો પણ વૈષ્ણવ અને સ્માર્ત ભેદ વડે એનો અવિરોધ સમજવો કે ભાઈ સ્માર્ત શાસ્ત્ર પ્રમાણે અલગ નિર્ણય થાય, વૈષ્ણવ શાસ્ત્ર પ્રમાણે અલગ નિર્ણય થાય. એટલે કહે છે કે દ્વાપરાદો તું ધર્મ દ્વિપરત્વાદ દ્વયમ પ્રમા વિરુદ્ધ વચનાનાંચ નિર્ણયાનામ તથૈવ ચ. એટલે દ્વાપરના આદિ ભાગમાં ધર્મના 2 પ્રકાર થયા. દ્વાપરના આદિ ભાગમાં એટલે એની પહેલાં જે છે ત્રેતા અને સતયુગ વગેરેમાં તો સ્ત્રોત ધર્મ જે છે એ જ પર્યાપ્ત હતો. પણ પછી આગળ જતાં લોકોને ભ્રમ પેદા થયો એટલે દ્વાપરના આદિ ભાગમાં ધર્મના 2 વિભાગ થયા, સ્ત્રોત શ્રુતિપરક અને સ્મૃતિપરક. બંને રીતે હોવાથી જેમ પરસ્પર વિરુદ્ધ વચનોના મધ્યે બંને પ્રકારના વચનો પ્રમાણ છે, એવી રીતના નિર્ણયો પણ પ્રમાણ છે. એ બધી વ્યવસ્થા ટીકાકારોએ આપણને સમજાવી કે કઈ રીતના એનો નિર્ણય કરવો. ત્યાર પછી જુઓ 11મા શ્લોકની ઉત્થાનિકામાં 11મા શ્લોકની ઉત્થાનિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અત્ર પ્રમાણ ચતુષ્ટયે શ્રુતિ સૂત્રાણી એકાહ કોટિ ગીતા ભાગવતશ્ચ અપરા સ્પષ્ટિવ. એટલે શ્રુતિ અને સૂત્ર બ્રહ્મસૂત્ર 1 કોટિમાં મૂક્યું છે, અને ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતને એક સ્મૃતિ કોટિમાં મૂકેલા છે, બીજી કોટિમાં મૂકેલા છે. તત્ર ઉભયત્ર પ્રમેય ભેદ અભાવે દ્વય નિરૂપણાર્થમ ભેદે વિરોધ ઇતિ કથમ એક વાક્યતા ઇતિ આશંક્યમ દ્વયમ સમર્થયિતુમ આહ યજ્ઞ રૂપો. એમાં શું કહે છે જો કે ભાઈ પ્રમાણ ચતુષ્ટયની અંદર શ્રુતિ અને બ્રહ્મસૂત્રો 1 કોટિમાં મૂકેલા છે, અને ભગવદ્ ગીતા અને ભાગવત છે બીજી કોટિમાં મૂકેલા છે. એટલે એક શ્રુતિ કોટિ છે, એક સ્મૃતિ કોટિ છે. આ વાત સ્પષ્ટ છે. બંને કોટિની અંદર પ્રમેયના ભેદનો અભાવ છે. એટલે બંને કોટિમાં પ્રમેય તો એક જ છે, ભગવાન હરિ. સમજમાં આવે ને? શ્રુતિ કોટિ હોય કે સ્મૃતિ કોટિ હોય, શ્રુતિ અને બ્રહ્મસૂત્ર હોય કે ભાગવત અને ગીતાજી હોય, પ્રમેય તો એની અંદર એક જ છે. તો પણ 2 કોટિ નિરૂપણ કરવાને કારણે કોઈને એમાં ભેદ ભાસે, ભેદ ભાસવાને લીધે વિરોધ આવે તો એ 4 ગ્રંથની એક વાક્યતા કેવી રીતના થાય એ બતાવવાને માટે એ બંને કોટિનું સમર્થન કરવામાં આવે છે.
યજ્ઞરૂપો હરિ પૂર્વકાંડે બ્રહ્મતનુ પરે અવતારી હરિકૃષ્ણ શ્રી ભાગવત ઈર્યતે. એટલે વેદના પૂર્વકાંડમાં એટલે કર્મકાંડમાં ક્રિયાશક્તિ વિશિષ્ટ યજ્ઞરૂપ હરિનું વર્ણન છે, અને જ્ઞાનકાંડની અંદર જ્ઞાન શક્તિ વિશિષ્ટ બ્રહ્મરૂપ હરિનું વર્ણન છે, અને ક્રિયા જ્ઞાન ઉભય વિશિષ્ટ અવતારી હરિકૃષ્ણનું શ્રીમદ ભાગવતમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે એની એક વાક્યતા, પ્રમેયની એક વાક્યતા અહીંયા સમજાવી કે એ જ હરિનું ઉત્તરકાંડ હોય કે પૂર્વકાંડ હોય કે ભાગવત, એ જ હરિનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી 12મા શ્લોકમાં વેદે પુરાણે ચ કશ્ચિત અન્યાર્થ પ્રતિપાદનમ આશંક્ય તેષામ અંગત્વમ ઇતિ અભિપ્રાયેણ આહ સૂર્યાદિ દૃક. એટલે વેદ અને પુરાણોમાં ભગવાન શ્રી કૃષ્ણથી ભિન્ન અન્ય દેવતા છે એ ઉપાસ્ય હોવાનું વર્ણન કરવામાં આવે છે. કોઈને એવી શંકા થાય કે ભાઈ તમે એમ કહો છો કે પ્રમેય એક જ છે, હરિ જ છે, કૃષ્ણ જ છે, પણ અન્ય વેદ અને પુરાણ અને એની અંદર શ્રી કૃષ્ણથી ભિન્ન બીજા પણ દેવી દેવતાઓનું વર્ણન કરવામાં આવે છે ઉપાસ્ય તરીકે. તો તેસામ અંગત્વમ ઇતિ અભિપ્રાયણ આહ સૂર્યાદિ રૂપધ્રુવ. તો એવી શંકા થાય તો એના સમાધાનમાં કહે છે, આગળનો શ્લોક કહે છે કે દેવતાઓ જે છે એ જ્ઞાનના અંગરૂપ છે. સૂર્યાદિ રૂપધ્રુવ બ્રહ્મકાંડે જ્ઞાનાંગમીર્યતે પુરાણેસ્વપી સર્વેષુ તત્તદ્રૂપો હરિસ્તથા. એટલે સૂર્યાદિ રૂપ ધારણ કરનારા હરિ બ્રહ્મકાંડમાં જ્ઞાનનું અંગ કહેવામાં આવે છે. બ્રહ્મકાંડ એટલે ઉપનિષદ, ઉત્તરકાંડ. એમાં આ સૂર્યાદિ દેવતાઓનું જે વર્ણન છે એની ઉપાસનાનું શા માટે જ્ઞાનના અંગ તરીકે કહેવાયું છે. અને એવી જ રીતના સર્વ પુરાણોમાં પણ જે નામો લખવામાં આવ્યા છે તે રૂપે હરિ જ છે. સમજાય છે ને? પૌરાણિક જે દેવી દેવતાઓ છે બધા રૂપે તો હરિ જ છે. અને વેદની અંદર જે ઉપાસના કાંડમાં જે સૂર્યાદિ દેવતાઓનું વર્ણન છે તે ઉપનિષદના જ્ઞાનના અંગરૂપે કહેલા છે. ત્યાર પછી 13મો શ્લોક. અત્ર અવાંતર નિર્ણયમ વક્તુમ ભક્તિ માર્ગે વિશેષમાહ ભજનમ સર્વરૂપેષુ ઇતિ. એટલે પ્રમેયમાં બીજા સાધન અને ફલનો નિર્ણય કરવાને માટે ભક્તિ માર્ગી રૂપ સાધનમાં ભજની સ્વરૂપના વિચારથી હવે ફલનું તારતમ્ય બતાવવામાં આવે છે. સમજો, ફલનું હવે તારતમ્ય બતાવવામાં આવે છે કે ભાઈ બીજા દેવી દેવતાનું ભજન કરવાથી શું ફલ થાય અને આદિમૂર્તિ કૃષ્ણની સેવા કરવાથી શું ફલ થાય એ બતાવે છે. 13મો શ્લોક. ભજનમ સર્વરૂપેષુ ફલસિદ્ધ્યૈ તથા પિતુ આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્યયા. એટલે ફલ સિદ્ધિને માટે ભગવાનના સર્વરૂપનું ભજન કરવાનું કહેલું છે, પરંતુ પરબ્રહ્મને વિશે જેને સાયુજ્યની કામના હોય એણે તો આદિમૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણનું જ ભજન કરવું જોઈએ. આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્યયા, કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્યયા. પછી આગળના શ્લોકમાં શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે. 14મો શ્લોક. નનુ સર્વત્રૈવ તત્તદ્દેવતા સાયુજ્યમ ફલત્વેન શ્રૂયતે. નનુ સર્વત્રૈવ તત્તદ્દેવતા સાયુજ્યમ ફલત્વેન શ્રૂયતે તતો વિશેષ ક ઇતિ ચેતાહ નિર્ગુણા મુક્તિ અસ્માદ્ધિ. સમજો, એટલે
શ્રુતિની અંદર જે વિભિન્ન દેવતાઓની ઉપાસનાનું વર્ણન કરવામાં આવ્યું છે અને તે દેવતાની અંદર સાયુજ્ય રૂપી ફલની પ્રાપ્તિ થાય છે, તો તમે કૃષ્ણ સેવાથી સાયુજ્ય પ્રાપ્ત થાય છે એમાં વળી શું મોટી વિશેષતા? તો મહાપ્રભુજી વિશેષતા બતાવે છે. નિર્ગુણા મુક્તિ અસ્માદ્ધિ સગુણા સાન્ય સેવયા જ્ઞાનેપી સાત્વિકી મુક્તિ જીવન મુક્તિ અથાપી વા જ્ઞાની ચેત ભજતે કૃષ્ણમ તસ્માન નાસ્તિ અધિક અપરમ. એટલે આદિમૂર્તિ કૃષ્ણની જ સેવાથી નિર્ગુણ મુક્તિ પ્રાપ્ત થાય છે, નિશ્ચય પ્રાપ્ત થાય છે, અને અન્ય દેવી દેવતાની સેવાથી સગુણા મુક્તિ પ્રાપ્ત થાય છે. અને જ્ઞાની જે છે એની પણ સાત્વિકી મુક્તિ પ્રાપ્ત થાય, જ્ઞાનીને પણ. અને જીવન મુક્તિ છે એ પણ સાત્વિકી જ છે, એ પણ જીવન પર્યંત સગુણ જ છે. જ્ઞાની જો કૃષ્ણનું ભજન કરે નહીં ઉત્સર્ગ વિધિથી, પણ અપવાદ વિધિથી જો ક્યારેક જ્ઞાની કૃષ્ણના ભજનમાં પરાયણ થાય તો તેનાથી બીજું કોઈ શ્રેષ્ઠ નથી, એનાથી અધિક નથી. જ્ઞાની ચેત ભજતે કૃષ્ણ તસ્માન નાસ્તિ અધિક અપર. આગળ શ્રી મહાપ્રભુજી પંદરમી કારિકામાં ઉત્થાનિકામાં આચાર્યજી આજ્ઞા કરે છે કે નનુ એવં સતી કથમ ન સર્વે સેવંતે ઇતિ આશંક્યાહ બુદ્ધાવતારે ઇતિ. તમે એમ કહો ને કે આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્યાન, આટલું બધું જો શ્રેષ્ઠ કૃષ્ણનું ભજન હોય, આટલી બધી ઉત્કૃષ્ટતા હોય, તો પછી બધાય કેમ એમાં પ્રવૃત્ત નથી થઈ જતા? એવી શંકાના સમાધાનમાં કહે છે કે ભાઈ મોટા મોટા અહીંયા એવા માયાવાદ ફેલાવનારા અવતારો થઈ ગયા છે. બુદ્ધા અવતારે ત્વધુના હરો તદવશગા શુરાહ નાના મતાની વિપ્રેષુ ભૂત્વા કુર્વંતી મોહનમ યથા કથંચિત કૃષ્ણસ્ય ભજનમ વારયંતી. એટલે બધાય ભજન કરતા નથી કે હમણાં તો કલિકાલની અંદર હરિએ બુદ્ધા અવતાર ગ્રહણ કર્યો છે, અને તેથી એને અધીન જે દેવતાઓ છે એ પણ બ્રાહ્મણોના વેશમાં અવતાર ધારણ કરી અને અનેક મોહક શાસ્ત્રો પ્રગટ કર્યા છે, અનેક મત પ્રવર્તાવી અને મોહ ઉત્પન્ન કર્યો છે, અને અનેક પ્રકારે કૃષ્ણના ભજનથી અટકાવે છે. એટલે બધા લોકો આ ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત થતા નથી, બીજે બધે ભટકે છે. જોઈએ જ છીએ ને આપણા સંપ્રદાયમાં કેમ મહાપ્રભુજીની ઉપદિષ્ટ જે ગ્રંથો છે, 16 ગ્રંથ છે, એ પ્રમાણે કેમ કોઈ જીવતા નથી, કેમ બધાને માફક નથી આવતી? કારણ કે આવા બધા મોહક શાસ્ત્રો આપણા સંપ્રદાયની અંદર ફેલાઈ ગયા છે, મોહક લોકો છે કે જે બધાને મોહ પમાડે છે. પછી યથા કથનચિત કૃષ્ણસ્ય ભજનમ વારયંતી. એ લોકોનો ધંધો શું છે? કોઈના કોઈ રીતે ઘરમાં સેવા નહીં કરવા દેવાની, પોતાના ઠાકોરજીના વોલ્ટેજ વધારી દેવા અને વૈષ્ણવના ઠાકોરજીના વોલ્ટેજ ઘટાડી દેવા. એટલે શું થાય? યથા કથનચિત કૃષ્ણસ્ય ભજનમ વારયંતી. કોઈના કોઈ રીતે કૃષ્ણના ભજનથી એને વારણ કરવું. તો પછી કોઈ એવી શંકા કરે કે ભાઈ નનુ મુગ્ધાશ્ચેત સંસારે અપી ભ્રાંતા ઇવ પશુપુત્રાદિશુ કથમ ન મુગ્ધા જાયંતે. તમે એમ કહો કે આ બધા મોહક શાસ્ત્રો ફેલાવનારા જે છે એ ભ્રાંત છે, પણ એવું તો દેખાતું નથી. એ તો કોઈ પશુપુત્રાદિકમાં આસક્ત હોય એવું જોવા મળતું નથી. એ તો મોટી મોટી મંદિરો બનાવે છે, અથવા ધોતી બંડી પહેરે છે, ઠાકોરજીની સેવા કરે છે. એ કોઈ દી મોહ પમાડે? તો મહાપ્રભુજી કે હા, એ જ પમાડે. અયમેવ મહામોહ ઇદમેવ પ્રતારણા યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસ પર. પેલા મોહનું સ્વરૂપ સમજો ભાઈ. એ જ લોકો મોહ ફેલાવશે કે મોટા મોટા મકાન બનાવી દે, ગામમાંથી પૈસા માગી માગીને, લૂંટી લૂંટીને, માગી માગીને નહીં હો, લૂંટી લૂંટી, અને પછી
મોટા ડેકોરેશન કરશે. જુઓ, નનુ મુગ્ધાશ્ચેત સંસારે અપી ભ્રાંતા એવ પશુપુત્રાદિ કથમ ન મુગ્ધા. તમે એમ કહો કે મોહ ફેલાવે છે, મોહ ફેલાવે છે, પણ એ તો કાંઈ ક્યાંય મોહ ફેલાવતા હોય એવું લાગતું નથી. પશુપુત્રાદિકમાં મોહ હોય ને એવું તો દેખાતું તો છે નહીં. મોટી મોટી જટાજૂટ છે, ભગવા વસ્ત્ર પહેરેલા છે, વિરક્ત અવસ્થામાં રહે છે ને. આ કણાદ, ગૌતમ, મોટા મોટા ઋષિમુનિઓ જુઓ, શંકરાચાર્ય છે, બધા આમ લાગે, બધા રિલાયબલ લાગે. કોઈને એમ લાગે કે આ તો જાણે કે સનાતન ધર્મનો તો આ જ આધાર હશે જાણે કે. પણ એ જ મોટા મોહક શાસ્ત્રોને ફેલાવનારા છે. એટલે મહાપ્રભુજી કહે છે કે ભાઈ નહીં, અયમ એવા મહામોહ. પહેલાં તમે મોહનું સ્વરૂપ સમજો. ભલે ગમે એવા દેખાતા હોય, પણ એ કહે છે શું? એ એમ કહેતા હોય કે અમારી ઘરે નિધિ છે ને તમારી ઘરે નિધિ નથી, તમારે ત્યાં ઠાકોરજી છે કોઈ ચંગુ મંગુ છે, અને અમારા ઠાકોરજી છે એ તો કોઈ મોટા, હા, વોલ્ટેજ વધારે છે, કોઈ ફોર્સ લાઇટ જેટલી. આવા જે લોકો છે એ મોહ ફેલાવે છે. આ તો મોટો મોહ છે. મોહનું સ્વરૂપ એટલે શું? આપણને ઘરમાં સેવા ન કરવા દે અને હવેલીની અંદર ભટકતા કરી દે, પોતાના ઠાકોરજીનું મહાત્મ્ય વધારી દે, આપણા ઠાકોરજીનું મહાત્મ્ય ઘટાડી દે. આ તો મોટો મોહ છે ભાઈ. આનાથી મોટો કયો મોહ હોય? દેખાવતી તો ધોતી બંડી જ પહેરેલા લાગે, દેખાવતી તો આમ મોરછલ કરતા હોય ઠાકોરજીને, પણ ધ્યાન બધા દર્શનાર્થી સામે હોય. પંખો ઠાકોરજીને કરતા હોય, પણ ધ્યાન આમ કોણ શેઠી આવ્યા, જયાબેન આવ્યા કે નહીં, ધ્યાન આમ જ હોય. મણીમાં આવ્યા કે નહીં, કેટલી ભેટ ધરવાના, બોલો, કેટલા લખાવાના, કેટલા હિંડોળા લખાવાના. 5000થી શરૂ થાય છે એક હિંડોળાનો. એક દિવસે 100 હિંડોળા હશે તો 100 ગુણ્યા 5000 એટલે કેટલા થયા એક દિવસના? હે, 5000 ગુણ્યા 100. બોલો, કેટલા? 40 દિવસ છે ને. આનું નામ મહાપ્રભુજી કહે છે કે અયમેવ મહામોહ ઇદમેવ પ્રતારણા યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસો પરકૃતિ. આ મોટા મોહનું સ્વરૂપ છે ભાઈ. આનાથી મોટો મોહ કેવો હોઈ શકે? આ જ મોટામાં મોટો મોહ છે. આ જ મોટી ઠગાઈ છે કે બુદ્ધિશાળી અને શાસ્ત્ર અભ્યાસી લોકો પણ શુભ કર્મ કરનારા છતાંય કૃષ્ણને ભજતા નથી. આ જ મોટો મોહ છે. મોહનું સ્વરૂપ મહાપ્રભુજીએ સમજાવ્યું. કૃષ્ણનું ભજન ન આવે એટલે સમજી જવાનું કે મોટામાં મોટો મોહ છે, આ પાખંડ છે. આપણા ઘરમાં આપણા ઠાકોરજીનું આપણા સર્વસ્વના નિવેદનપૂર્વક શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ ન આવે એટલે સમજી લેવાનું કે આ મોટામાં મોટો મોહ છે, મોટામાં મોટી ઠગાઈ છે, મોટામાં મોટું પાખંડ છે. આનાથી મોટું પાખંડ દુનિયામાં હોઈ ન શકે. આવું મહાપ્રભુજી કહે છે કે આવા કર્માધીન પુરુષોને હંમેશ જન્મ મરણના ફેરા જાડી રહે છે ભાઈ. તેસામ કર્મવસાના ભવે એવ ફલિષ્યતિ. આમાં જે અટવાઈ ગયા આ વમળોમાં, સમજો, આ મોહમાં જે ફસાઈ ગયા એને ફલ શું મળશે? તેસામ કર્મવસાના ભવે વૈ ફલિષ્યતિ. આ લોકોને જન્મ મરણના ફેરા જારી રહેશે, ક્યારેય બંધ નહીં થાય. બોલો, જન્મ મરણનો ચીચોડો એનો ચાલુ રહેશે. ભવે ફલિષ્યતિ. બીજું શું એને કહે મહાપ્રભુજી? તેસામ કર્મ વસા. એના કર્મ ફૂટેલા છે એટલે આવા લોકોનો સંગ થયો ને. હારા કંઈક કર્મ હોત તો હારા માણસોનો સંગ થાય, તો હારા કોઈક મહાપ્રભુજીના ગ્રંથનો સંગ થાય. તેસામ કર્મ વસાના ભવે એવા ફલિષ્યતિ. આવા લોકોને કંડાવાનું જ છે. બોલો, એનો ક્યારેય આરો નથી આવવાનો. પછી મહાપ્રભુજી આગળ કહે છે, હવે જુઓ 17મો શ્લોક.
નનુ તાની શાસ્ત્રાણી જ્ઞાન પ્રતિપાદકાની કશ્ચિત કર્મ પ્રતિપાદકાની. તમે એમ કહો છો કે આ મોક્ષ શાસ્ત્રો છે, મોં ફેલાવા લખ્યા છે, પણ એની અંદર ક્યાંય જ્ઞાન માર્ગનું વર્ણન આવે છે, ક્યાંય કર્મ પ્રતિપાદક, ક્યાંય કર્મ માર્ગનું વર્ણન આવે છે, ને કર્મ પ્રતિપાદકાની ચિત્ત શુદ્ધ્યર્થમ ક્વચિત ભક્તિ પ્રતિપાદકાની ચ કથમ મોહ પ્રતિપાદકાની. તમે શા માટે એને મોહ પ્રતિપાદક કયો છો ભાઈ? એમાં તો કર્મ માર્ગનું વર્ણન છે, ચિત્ત શુદ્ધિ માટે હા કર્મનું વર્ણન છે, ચિત્ત શુદ્ધિ અર્થ જ્ઞાનનું વર્ણન છે, ભક્તિનું વર્ણન છે. બોલો તોય તમે એને મોહક શાસ્ત્રો કેમ કહો છો? તો મહાપ્રભુજી કે રૂકો જરા, ઇતિહાસ જ્ઞાન નિષ્ઠા તદાગ્ય. સાંભળો, કર્મ પ્રતિપાદક છે ને, પણ કર્મ નિષ્ઠા ત્યાં ક્યારેથી કહેવાય? ભક્તિ નિષ્ઠા ક્યારેથી કહેવાય? એ સાંભળો. તો જ્ઞાન નિષ્ઠા તદાજ્ઞેયા સર્વજ્ઞો હિ યદા ભવેત કર્મ નિષ્ઠા તદાજ્ઞેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ ભક્તિ નિષ્ઠા તદાજ્ઞેયા યદા કૃષ્ણ પ્રસિદ્ધતિ. તમે એમ કહો છો ને કે એમાં ક્યાંક ક્યાંક આ મોહક શાસ્ત્રોની અંદર ભક્તિ જેવું તો આવે છે, ક્યાંક દેખાય તો છે એવું. જુઓ બધાય દર્શન કરવા જાય, સવાર સાંજ ઉત્થાપન જાય, તો તમે એને મોહક શાસ્ત્રો કેમ કહો છો? તો મહાપ્રભુજી એનો જવાબ આપે છે કે ભાઈ સાચી ભક્તિ નથી. સાચી ભક્તિ તો એને જ કહેવાય કે જેનાથી કૃષ્ણ પ્રસન્ન થાય. જ્ઞાન નિષ્ઠા ક્યારેથી કહેવાય? કે જ્યારે સર્વજ્ઞતા પ્રાપ્ત થાય ત્યારે જ્ઞાન નિષ્ઠા થઈ કહેવાય. પછી જ્યારે ચિત્ત શુદ્ધિ થાય ત્યારે કર્મ નિષ્ઠા થઈ કહેવાય, ને જ્યારે ભગવાન પ્રસન્ન થાય ત્યારે ભક્તિ નિષ્ઠા થઈ કહેવાય. આમાં ભક્તિનું દેખાય છે. આમ આધુનિક સમયમાં જે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જે સંપ્રદાયની અંદર માર્ગ ચાલી રહ્યો છે એમાં ભક્તિ જેવું તો દેખાય, ભક્તિ તો સમરા કાઢી ગઈ એવું લાગે, પણ ભક્તિ નિષ્ઠા તદા જ્ઞેયા યદા કૃષ્ણ પ્રસિદ્ધ હતી. પણ કૃષ્ણ પ્રસન્ન થતા નથી. આ ધંધો કરી નાખ્યો, ભક્તિનો ધંધો બનાવી નાખ્યો, ઠાકોરજીનો ધંધો બનાવી નાખ્યો, ભાગવતનો ધંધો બનાવી નાખ્યો. આમાં ભક્તિ નિષ્ઠા રહી ક્યાં? સમજાય છે? આમાં ભક્તિ નિષ્ઠા દેખાય છે કે ધંધો દેખાય? જેમ કોઈને અનાજ કરિયાણાની દુકાન છે, કોઈને કટલેરીની દુકાન છે, માને ઠાકોરજીની દુકાન. બોલો, આ કઈ ધર્મ છે? ધંધો છે બધાયનો. આગળ મહાપ્રભુજી કહે છે નનું મુખ્ય ફલાભાવે તદુક્ત પ્રકારેણ ગૌણમ ફલમ ભવિષ્યતિ ઇતિ આશંક્યા નિષ્ઠા ભાવે. જો એ માયાવાદ આદિ જે મોહક શાસ્ત્રો છે એની અંદર કર્મ જ્ઞાન ભક્તિનું તદ્ઉક્ત પ્રકારથી અભ્યાસ કરવાથી મુખ્ય ફલ ભલે પ્રાપ્ત ન થાય, ચાલો, પણ કંઈક ગૌણ ફલ જેવું તો પ્રાપ્ત થાય છે કે નહીં? એવી શંકાના સમાધાનમાં કહે છે કે નિષ્ઠા અભાવે ફલમ તસ્માત નાસ્તે વેતિ વિનિશ્ચય નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તય. નિષ્ઠાના અભાવમાં કોઈ પણ માર્ગની અંદર ફલ પ્રાપ્ત થતું નથી. નિષ્ઠા માત્ર વાતો કરવાથી કે મનોરથ કરવાથી કે વાણીનો વિલાસ કરવાથી કે હવેલ્ય દર્શન કરવા જવાથી કે ત્યાં જઈને તમે હંજવારી કાઢી દો તો કાંઈ નિષ્ઠા ન થઈ જાય. ત્યાં જઈને તમે પાછી કંઈક ટહેલ કરી દીધી તો એનાથી નિષ્ઠા થઈ જાય? મહાપ્રભુજી કહે કે ન થાય. વાણીના વિલાસથી ન થાય, કોઈ મનના મનોરથ તરંગોથી ન થાય. નિષ્ઠા તો ઘરમાં સેવા કરવાથી થાય. સમજમાં આવે ને? નિષ્ઠા મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે, મહાપ્રભુજીના ષોડશ ગ્રંથ પ્રમાણે ઘરમાં ભગવત સેવા શરણાગતિ સમર્પણ કરવાથી થાય. નહીંતર કોઈ દિવસ નિષ્ઠા ન થાય. 100 વર્ષ વયા જાય તોય નિષ્ઠા ન થાય. હવેલીમાં ભટકતા રહીએ તોય નિષ્ઠા ન આવે, કોઈ દિવસ ન આવે. હા,
એટલે મહાપ્રભુજી કહે છે કે નદી તરણાર્થમ પ્રવૃત્તો હસ્તમાત્ર અવશિષ્ટે અપી નિમગ્ન પારગમનમ ફલમ પ્રાપ્નોતિ. એને ન વા નદી તરણાર્થમ પ્રવૃત્તો હસ્તમાત્ર અવશિષ્ટે અપી, નદી તરવા જાય ને બે હાથ છેટો રહી જાય અને ડૂબી જાય તો કાંઈ ફલ મળે નહીં. પાયા ખોદી નાખીએ, પાયા ખોદાઈ જાય તો કઈ રહેવા જેવું થોડું થાય ને. મકાન અધૂરું હોય અહીંયા બીજું દ્રષ્ટાંત આપ્યું કે મહાગૃહ આરંભે, જો નહીં મહાગૃહ આરંભે સામીકૃતે તતઃ કિંચિત ફલમ. હવે ઘર બનાવવાનું શરૂ કર્યું હોય પણ હવે અડધું ઘર બની ગયું તો એમાં કઈ રહેવાય, કાંઈ ફલ ન મળે. એવી રીતના આ જે ભટકવા વાળા છે એને કાંઈ ફલ નહીં મળે. જે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જે ભગવત સેવા કરે છે એને જ ફલની પ્રાપ્તિ થાય છે, બાકી આવા લોકોને કંઈ ફલ ન મળે. એટલે મહાપ્રભુજી બે દ્રષ્ટાંત આપ્યા, એક તો મહાગૃહે અને એક નદી તરણ. બોલો આગળ શ્રી મહાપ્રભુજી કહે છે તત કિમ અતાહુ અધુના. એટલે આગળની જે કારિકા છે બુદ્ધા અવતારે તો અધુના તદ્વસગા સુરા, ત્યાંથી લઈને અહીંયા સુધીની કારિકાથી જે જે કાંઈ કહ્યું એનાથી શું સિદ્ધ થયું? અધુના યદિકારસ્તુ સર્વ એવ ગતા કલો કૃષ્ણ ચેત સેવ્યતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાય હિ. મહાપ્રભુજી શું કે જુઓ, વચ્ચે એક રહી ગઈ સ્વાધિકારાનુસારેણ. હે હા, સ્વાધિકારાનુસારેણ માર્ગસ્ત્રેધા ફલાય હિ. પોતપોતાના અધિકાર પ્રમાણે આ ત્રણ માર્ગો છે એને ફલરૂપ થાય છે. અને અધુના અત્યારે આધુનિક સમયમાં કલિયુગમાં સર્વ અધિકારો જતા રહ્યા છે, તેથી કરીને જો શ્રી કૃષ્ણની સેવા કરવામાં આવે તો કલિયુગ એના માટે ફલરૂપ બની જાય છે, કલિયુગ એના માટે ફલીભૂત થઈ જાય છે. કેટલી સુંદર મહાપ્રભુજીએ આપણને રહસ્યો સમજાવ્યા છે. હવે અત્ર સર્વેષામ પ્રમાણાનામ એક વાક્યતામાહ સર્વેષામ. એટલે હવે સર્વ પ્રમાણોની એક વાક્યતા કહેવામાં આવે છે. સર્વેષામ વેદ વાક્યાનામ ભગવદ વચસામપી શ્રોતોર્થો હિ અયમેવ સ્યાત્ અન્ય કલ્પે મતાંતરે. મહાપ્રભુજી શું કહે છે જુઓ કે સર્વેષામ વેદ વાક્યાનામ, વેદ ગીતા શ્રુતિ એનો મુખ્ય અર્થ તો આ જ છે જે મહાપ્રભુજી અહીંયા કહે છે. બાકી બીજા બધા જે મતો છે એ બધા કેવા છે? મતાંતર વડે કલ્પિત છે, મનગઢંત છે. સમજાય છે ને? બીજા બધા મતો કેવા છે? કલ્પી મતાંતરે, બીજા બધા મનગઢંત મતો છે. જે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આપણા સંપ્રદાયમાં જે ચાલી રહ્યા છે મતો, એ બધા કેવા છે? કલ્પી મતાંતરે, એનાથી કોઈ ફલ ન મળે. એ બધા મોહક શાસ્ત્રો છે, એ બધા મનગઢંત મતો છે. સમજમાં આવ્યું ને? ભાઈ છેલ્લો હમણાં આપણે 21મો શ્લોક, એમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે જુઓ, નનુ અત્ર દ્વયમ નિરુક્તમ વેદાહ ભગવદ્વાક્યાની ચ તત્ર એકેનૈવ શાસ્ત્રાર્થ નિષ્પત્તો અન્ય વૈયર્થ્યમ ઇતિ આશંક્યા કૃષ્ણ વાક્યાનુસારેણ. એ વેદથી જ બધું સમજમાં આવી જાય છે તો પછી આ બે પ્રમાણનું શું કામ? એક પ્રમાણથી જ બધું વેદથી જ બધું સમજમાં આવી જાય તો પછી બીજું પ્રમાણ તમે ભગવદ્ ગીતાને કહી રહ્યા છો એનું શું કામ? એ તો વ્યર્થ થઈ જશે. એવી કોઈને શંકા થાય તો એના સમાધાનમાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે, કૃષ્ણ વાક્યાનુસારેણ શાસ્ત્રાર્થમ યે વદંતિ તેહિ ભાગવતા પ્રોક્તા શુદ્ધાસ્તે બ્રહ્મવાદીન. શ્રી કૃષ્ણ વાક્યાનુસારેણ,
જે મહાપ્રભુજી, જે ઠાકોરજીના વાક્યો છે, ભગવદ્ ગીતા છે, એની અનુસાર જો કોઈ શાસ્ત્રનો અર્થ કરતા હોય તો એ જ ભગવદ્ ભક્ત સાચો, એ જ સાચો બ્રહ્મવાદી અને એ જ સાચો શુદ્ધ કર્મ કરનારો છે. સમજમાં આવ્યું ને? જે ભગવદ્ ગીતાના વાક્યોને અનુસરીને જે વેદનો અર્થ કે શાસ્ત્રનો અર્થ કરતો હોય એ જ સાચો બ્રહ્મવાદી છે મહાપ્રભુજીના મતે. એ જ સાચો જ્ઞાની છે, એ જ શુદ્ધ કર્મ કરનાર છે અને એ જ સાચો ભગવદ્ ભક્ત છે. બોલો હવે કંઈ કેવું? તેહી ભાગવતા પ્રોક્તા, એ જ ભાગવત છે, એ જ ભગવાનનો ભક્ત છે. મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ન ચાલતો હોય તો એને ભગવદ્ ભક્ત કેમ કહેવું? આપણે પુષ્ટિ સંપ્રદાયની અંદર આવીને પણ જો મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન ન કરે તો એ ભક્ત નથી ભાઈ. એ કોઈક દુર્ગ્ય જીવ અહીંયા આવી ગયો છે. સમજાય છે ને? પછી આગળ કહે છે, લાસ્ટ શ્લોક મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નનુ એતદ ઉભયમ પૂર્વમેવ વર્તતે ઇતિ કિમ ભગવતો ગ્રંથકર્ણેન ઇતિ આશંક્ય આહ એતન્મતમ. એટલે વેદ, ગીતા, આ બધા શાસ્ત્રો તો વિદ્યમાન જ છે, તો આ તમે અલગ અલગ તમે તત્વાર્દીપ નિબંધ કેમ લખો છો? તત્વાર્દીપ નિબંધ પ્રગટ કરવાનું કારણ શું? વેદ ને ગીતાજી તો બિરાજમાન છે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ ટૂંકો જરા, એતન મતમ અવિજ્ઞાય સાત્વિકા આપી વ્યય હરિ મતાંતરે ન સેવંતે તદર્થમ યેસ ઉદ્યમ. એતન મતમ અવિજ્ઞાય, જેને આ મતનું જ્ઞાન નથી, મહાપ્રભુજીની વાણીનું જ્ઞાન નથી, એવા જે લોકો છે એ સાત્વિકી છે, સમજો, અધિકારી છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે? જો આ મતને ન જાણવાથી સાત્વિક પુરુષો પણ, મહાપ્રભુજી જે આ નિબંધ લખ્યો ને એને જો ન સમજે તો ભલે સાત્વિકી હોય અને અધિકારી હોય તો પણ મતાંતરે ન સેવંતે તદર્થમ યેસ ઉદ્યમ, મતાંતરમાં ફસાઈ જવાને કારણે ભગવાનની સેવા કરતા નથી, ભગવાનની ઘરમાં સેવા કરતા નથી. એટલા માટે મહાપ્રભુજી કે આ મારો આ તત્વાર્દીપ નિબંધ ગ્રંથ લખવાનો ઉદ્યમ છે કે બીજા મતોમાં ફસાય નહીં અને સન્માર્ગ ઉપર ચાલી અને ભગવત પ્રાપ્તિ કરે. એ અધિકારી છે, સાત્વિક છે, બધું કમ્પ્લીટ છે, પણ આ દુસંગ લાગી જાય આવા લોકોનો, આ અંતઃ પ્રવિષ્ટ ચોરનો, તો એ સાચા રસ્તે ચડી શકે નહીં. અંતઃ પ્રવિષ્ટ ચોર જે આપણા સંપ્રદાયમાં ઘૂસી ગયા છે, અંતઃ પ્રવિષ્ટ ચોર, કે મહાપ્રભુજીના નામે જ મહાપ્રભુજીના સંપ્રદાયમાં મહાપ્રભુજીના વિરુદ્ધ આચરણ કરનારા, મહાપ્રભુજીના વિરુદ્ધ ઉપદેશ આપનારા અંતઃ પ્રવિષ્ટ ચોરનો જો સંગ થઈ જાય તો ભગવાનની પ્રાપ્તિ ન થાય. એટલે મહાપ્રભુજી કહે કે મતાંતરે ન સેવંતે તદર્થમ હેસ ઉદ્યમ. એવા જે દૈવી જીવો છે એના માટે મારો ઉદ્યમ છે કે સાચે રસ્તે એ સાચો રસ્તો એને મળે, સાચે રસ્તે ચાલીને ભગવાનની સેવા કરે, સાચે રસ્તે ચાલીને ભગવાન સુધી પહોંચે. ભક્તિ માર્ગ પ્રવૃત્તસ્ય દાઢ્યાર્થમ ઇદમ ઉચ્યતે. પોતાના દ્રઢ ડગલાઓ ભગવાનની દિશામાં ભરી શકે. એટલે મારો આ ઉદ્યમ છે, એટલે હું આ ગ્રંથ લખું છું. તો અહીંયા આપણું આ ઉપોદ્ઘાત પ્રકરણ મહાપ્રભુજીની કૃપાથી આપણું સંપન્ન થયું, રિવિઝન થઈ ગયું આપણું. કંઈ અન્યથા વ્યાખ્યાન થયું હોય તો મહાપ્રભુજી અને પુષ્ટિ પ્રભુ અને પુરુષોત્તમજી આપણને ક્ષમા કરે, કારણ કે મહાપ્રભુજીની વાણી પાછી દુર્બોધ છે, સમજમાં આવી કઠિન છે. તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા તન્નામાષ્ટોતરશતમ પ્રવક્ષામી અખિલ અગહૃત. તો મહાપ્રભુજી આપણી ઉપર એવી કૃપા કરે કે આપણને મહાપ્રભુજીની વાણી સમજમાં આવે. અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન છે ભાઈ? કે બધું જ સમજાઈ ગયું? બોલ. બધું જ સમજાઈ ગયું.